नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायणं नमो लोए सब्बसाहुणं पंच परमेष्टि ने नमस्कार हो जो शुद्ध ज्ञान ने नमस्कार हो जो अरहंतो भगवंत इंद्र महिता सिद्धास्तसिद्धि स्थिता आचार्यो जिन शासनो नतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचेते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु नो मङ्गलम् वीरा सर्वसुरासुरेन्द्रमहितो वीरं बुद्ध्या संस्कृता वीरेणाभितः स्वकर्मनिचयो वीराय नित्यं नमः वीरातीर्थमिदं प्रवृत्तमतुलं वीरस्य घोरं तपो वीरे श्रीद्युतिकीर्तिकान्तिनिचयो हे वीरभद्रं दिशं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं सुधर्मजम्बू जैनधर्मोऽस्तु मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणं जैनं जयति शासनम्। जय जिनेन्द्र। લોકડાઉનની આપણી આ સ્વાધ્યાયમાં સમ્યક દર્શનના સ્વરૂપને સમજીને સુદેવ સુગુરુ અને સુધર્મની યથાર્થ આરાધના આપણા જીવનમાં સુદેવ સુગુરુ અને સુધર્મના જાણપણાથી એટલો નિર્ણય તો જરૂર થઈ જાય કે આખી સાધના પોતાને મોડવાની સાધના છે. જ્યાં સુધી સંસારિક બધી જ ભૌતિક ઈચ્છાઓને હું સીમિત નહીં કરું ત્યાં સુધી વાસ્તવિક ધર્મમાં જે શાંતિ અને સમાધિનો અનુભવ થવો જોઈએ તે અનુભવ થશે નહીં. તીર્થંકર ભગવંતોએ બતાવેલો સંવર અને નિર્જરા રૂપી આ શાશ્વત સુખી થવાનો માર્ગ એના સ્વરૂપને સમજીને નવે નવ તત્વને વિસ્તારથી જાણીને છ દ્રવ્યનો વિચાર કરીને હવે આપણે આપણા જીવનનો વિચાર કરવાનો છે. આ લોકડાઉને આપણને ઘણો સમય આપ્યો
કે આપણે સ્વયં પોતાનું અવલોકન કરી શકીએ. જ્યાં સુધી તત્વોની શ્રદ્ધા સહિત જીનવાણીના ચશ્મા પહેરીને આપણે આપણા જીવનનું અવલોકન નહીં કરીએ, ત્યાં સુધી સાચું અને શાશ્વત સુખનો માર્ગ આપણને નહીં મળે. સુખી થવાના, સંસારના કાર્યો કરીને સુખી થવાના અનેક પ્રયત્નો કર્યા, પરંતુ આજ સુધી જગતમાં એક પણ જીવ એવો નથી જે સંસારની અનેક ઉપલબ્ધિઓને પ્રાપ્ત કરીને સંતુષ્ટ થયો હોય. આગમકારોએ માટે જ કહ્યું છે કે નવી સુહી દેવતા દેવલોએ, નવી સુહી પુડવી પૈરાયા, નવી સુહી શેઠ સેના વૈય, એ ગંત સુહી મુનિ વિતરાગી. આ એક જ ગાથાથી આગમકારોએ કોણ વાસ્તવિક સુખી છે અને કોણ નથી આનું પોતાના કેવળ જ્ઞાન, કેવળ દર્શનમાં જોઈને ભગવંતે આ વાત કરી છે. નવી સુહી દેવતા દેવલોય, અસંખ્યાતા દેવતાઓ છે, ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકના. આ અસંખ્યાતા દેવતાઓમાં પણ ભગવાનને કોઈ દેવતા સુખી છે એવું દેખાણું નહીં. આપણે મનમાં કેટલી બધી ઈચ્છા રાખતા હોય કે આપણે પણ અહીંયાથી મહર્દિક દેવ થઈએ તો બહુ સારું. આગમકારોએ કેવળ જ્ઞાનમાં જોઈને કહી દીધું, નવી સુહી દેવતા દેવલોય. હે મારા સાધકો, હું કેવળ જ્ઞાનમાં જોઈને તમને કહું છું કે કોઈ દેવતા સુખી નથી. નવી સુહી પુડવી પૈરાયા. આ પૃથ્વીમાં મોટા મોટા ચક્રવર્તી ને મોટા મોટા વાસુદેવ, ચક્રવર્તી 6 ખંડાધિપતિ ને વાસુદેવ 3 ખંડના અધિપતિ ને મોટા માંડલિક રાજાઓ ને આ કોઈ સુખી નથી. નવી સુહી કેમ આ સુખી નથી? તો કે આ ચક્રવર્તીઓ અને વાસુદેવ તો નિયમા નિયાણ કળા હોય. ચક્રવર્તીઓને પણ નવનિધિ અને 6 ખંડનું સુખ ભોગવવાની અંતરની લાલસાઓ હોય છે. આ ચક્રવર્તી જો 6 ખંડનું રાજ્ય છોડે નહીં, જો અંતરથી એનો ત્યાગ કરીને સંયમ ન લે તો નિયમા નરકમાં જ જાય. રાજેશ્વરી તે નરકેશ્વરી કહાવત છે. માટે એક બાજુ 6 ખંડના અધિપતિ એવા ચક્રવર્તીની ભૌતિકતા સાંભળીને કદાચ આપણને મનમાં એવા ભાવ થઈ જાય કે આહા કેવા સુખી, પરંતુ તેમના એક ક્ષણના સુખની પાછળ અસંખ્યાતા કાળના નારકીના દુઃખ રહેલા છે. હવે બોલો, આપણે એમને કેવી રીતે સુખી કહેવાય? એક ક્ષણનું સુખ અને અબજો વર્ષનું નારકીનું દુઃખ, શું આ સુખને આપણે સુખ કહેવું? માટે નવી સુહી પુડવી પૈરાયા. અને વાસુદેવ તો નિયમા નરકમાં જવાવાળા, નિયાનકળા. તે સિવાય જેટલા રાજા મહારાજા જેટલી ભૌતિકતા વધારે ભોગવે છે એટલા વધારે
દુર્ગતિના દ્વાર ખોલે છે. નવી સુઈ શેઠ સેના વઈ. મોટા મોટા શેઠ દેખાય આપણને કે ઓહો હો, આ કેટલા આગળ આવી ગયા, આ કેટલા સમૃદ્ધિવાન થઈ ગયા. હજી 10, 15, 20 વર્ષ પહેલા તો કેવું રહેતા હતા અને ક્યાં રહેતા હતા, હવે ક્યાંથી ક્યાં વયા ગયા, કેટલા સુખી. ભૌતિકતામાં સુખ બુદ્ધિ એટલી બધી આપણી વધી ગઈ છે કે વ્યવહારમાં પણ આપણે કોઈક વ્યક્તિની વાતો કરીએ ને તો જો તે વધારે શ્રીમંત હોય ને તો સીધું આપણે એમ કહીએ, ના ના એ તો બહુ સુખી. વ્યવહારમાં આપણે એમ જ બોલીએ ને, જે વધારે શ્રીમંત હોય, ના ના એ તો બહુ સુખી. સુખની પરિભાષા આગમકારોએ હવે આપણને સમજાય કે નથી આ કોઈ શેઠ હોય કે મોટા સેનાપતિઓ હોય, કોઈ સુખી નથી. તૃષ્ણા અને લાલસાઓથી ઘેરાયેલા, ઈચ્છા અને અભિલાષાઓથી ચારે બાજુ ફસાયેલા, આસક્તિ, પરિવાર, ધન, 5 ઇન્દ્રિયોના વિષયોમાં ઓતપ્રોત એવા તે શેઠ કે સેનાપતિ, ભગવાનને એમાં કોઈ સુખ દેખાતું નથી. જેટલું ભોગવે છતાં અતૃપ્ત અને અશાંત. વિચાર કરો, આપણે કેટલા વર્ષોથી સંસારમાં રહીને સંસારના આપણને પ્રાપ્ત થયેલા કહેવાતા ક્ષણિક આ ભૌતિક સુખોને ભોગવી રહ્યા છે, છતાં કેટલી તૃપ્તિ અને શાંતિ મળી. છતાં આજે પણ હજી નવા દાગીના કે કપડાં જોઈએ ને તો લેવાનું મન થઈ જાય. સારી વસ્તુ કોઈક જોઈએ તો એ વાપરવાનું મન થઈ જાય. આ ઈચ્છાઓ આકાશ સમાન છે અને તે ઈચ્છાઓને આધીન અતૃપ્ત અને અશાંત એકાંત 5 ઇન્દ્રિયોને કેમ વધારવું, એની જ પાછળ મગ્ન, એની જ પાછળ ઓતપ્રોત થયેલા આ જગતમાં રહેલા શેઠ કે સેનાપતિઓ કે સંસારના કહેવાતા મોભીઓ, તેઓ પણ સુખી નથી. તેઓ પણ વાસ્તવિક સુખી નથી. Alert. NYU accounting webinar. માટે આ રીતે એગંત સુખી મુનિ વીતરાગી. એકાંત સુખી કોણ છે? વીતરાગી મુનિ, જેઓ રાગ અને દ્વેષને જીતી ચૂક્યા છે, જેઓને કોઈ સંસારની આસક્તિ કે અભિલાષા નથી. આવા એગંત સુખી મુનિ વીતરાગી, આવા મુનિપણાના ભાવો આપણા જીવનમાં ક્યારે આવશે? આવું સાચું સુખ પ્રાપ્ત કરવાની આપણી અંતરની ઈચ્છા અને અભિલાષા ક્યારે જાગશે? આ વિચારવાનું છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન આપણને સાચા જીવનની દિશા બતાવે છે. ગમે તેટલી ભૌતિકતા વધારે હોય કે ઓછી હોય, આજ સુધી મને એમ જ હતું કે ભૌતિકતા વધારે એટલે હું વધારે સુખી કહેવાઉં, અને ભૌતિકતા ઓછી એટલે મારામાં હોશિયારી ઓછી છે, સમજદારી ઓછી છે, આવડત ઓછી છે, પુણ્યવાણી ઓછી છે. આવી જ માન્યતાથી જીવન જીવી રહ્યા છે. પરંતુ આ સાચો વિતરાગનો માર્ગ આપણને મળ્યો છે, એની કિંમત કેટલી મૂકવી? સાચો વિતરાગનો માર્ગ આ 9 તત્વનું સ્વરૂપ, 6 દ્રવ્યનું સ્વરૂપ, કર્મ અને મોક્ષનું જાણપણું, જીવનમાં શું કરાય અને શું ન કરાય, કઈ પ્રવૃત્તિ કરવાથી મારું હિત થાય અને કયા ભાવો અને પ્રવૃત્તિઓ કરવાથી મારું અહિત થાય, આવું સાચું જાણપણું થવું, આવી સાચી સમ્યક દ્રષ્ટિ મળવી, આવી સાચી સમ્યક દ્રષ્ટિની કિંમત કેટલી મૂકવી?
1000 રૂપિયા, 1 લાખ રૂપિયા, 1 કરોડ રૂપિયા, 100 કરોડ રૂપિયા? કેટલી મૂકવાની આની કિંમત? કઈ ધનની રાશિની કિંમત સમ્યક દર્શનથી તમે એને તુલના કરીને એટલી ધનની રાશિ આપીને સમ્યક દર્શન મેળવી શકો? માટે સમકીતી અંતરથી સદૈવ એટલો શાંત, એવો સુખી, એવો જાગૃત હોય છે, કારણ કે તે જાણે છે કે આ સમ્યક દર્શનની કિંમત અબજો 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 રૂપિયા આપીએ ને તો પણ સમ્યક દર્શનની કિંમત ન ચૂકવી શકાય. આવી અબજો અબજો રૂપિયાની આથી પણ વધારે કિંમતી એવું સમ્યક દર્શન, એવી ભગવાનની વાણી મને પ્રાપ્ત થઈ ગઈ. હવે આ ભૌતિકતામાં મને થોડાક લાખ કે થોડાક કરોડ ઓછા મળ્યા કે વધારે મળ્યા, એથી મારા સુખ કે દુઃખમાં શું ફરક પડે છે? જેમ કોઈની પાસે 10 કરોડ રૂપિયા હોય અને એ વ્યક્તિને 2000 રૂપિયાનો નફો થાય કે 2000 રૂપિયાનું નુકસાન થાય, તો શું એની રાતની ઊંઘ ઉડી જાય? હાય હાય, આજે મને 2000 રૂપિયાનું નુકસાન થઈ ગયું, હવે હું કેવી રીતે જીવન જીવીશ? 10 કરોડની સંપત્તિવાળો વ્યક્તિ 2000ના ને 1000ના ને 1500 રૂપિયાના નફામાં નથી તો રાજી થતો કે નુકસાનમાં નથી વિચલિત થતો. આવી જ કંઈક દશા સમકીતી જીવોની હોય છે. પુણ્યા શ્રાવક જેની આર્થિક સ્થિતિ આવી હતી છતાં સમકીતી હતા, પોતાના આત્માની આરાધનામાં ઓતપ્રોત હતા, આખું મગધનું રાજ્ય મળતું હતું છતાં એને નહોતું ગપતું. આ છે સમકીતી જીવોની માનસિકતા. તો બીજી બાજુ ભરત ચક્રવર્તી, 6 ખંડના અધિપતિ, ધોમ ધોમ સાહેબીની વચ્ચે અંતરથી અનિત્ય ભાવના ભાવતા ભાવતા સંપૂર્ણપણે નિર્લિપ્તતાથી પોતાનું જીવન જીવતા હતા. સમ્યક દ્રષ્ટિ જીવને પોતાના આ જ્ઞાન અને દર્શનની એટલી બધી કિંમત હોય, એટલું બધું મહત્વ હોય, એ પોતાના આ જ્ઞાન અને દર્શન જીનવાણીના મહત્વને એટલું ઊંડાણથી સમજે છે કે હવે એને કોઈ બાહ્ય પરિસ્થિતિ વિચલિત કરી શકતી નથી. બાહ્ય પરિસ્થિતિ નબળી છે, કંઈ વાંધો નહીં, પૂર્વ કર્મના ઉદયથી આ નબળી પરિસ્થિતિમાં પણ મને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન પ્રાપ્ત થાય, આ જીનવાણીનું પ્રાપ્ત થઈ. જેમ કરોડો રૂપિયાનો કોહિનૂર હીરો ફાટેલા તૂટેલા કપડામાં મળે કે રત્ન જડિત પેટીમાં મળે? કોહિનૂરની કિંમત ફાટેલા કપડામાં કોઈક આપે, એ ફાટેલું તૂટેલું કપડું ખોલીને અંદરથી કોહિનૂર કાઢીએ તો કોહિનૂરની કિંમત કેટલી? તો કે આટલા કરોડ રૂપિયા. અને ફર્સ્ટ ક્લાસ રત્ન જડિત પેટીમાંથી કોહિનૂર કાઢીએ તો એ કોહિનૂરની કિંમત કેટલી? એટલી જ છે. કોહિનૂરની કિંમતમાં કોઈ ફરક પડે? તે જ રીતે આ જીનવાણી અને આ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન પુણ્યા શ્રાવકને ફાટેલા તૂટેલા કપડામાં મળ્યું એમ સમજો, અને ભરત ચક્રવર્તીને રત્ન જડિત પેટીમાં મળ્યું. બંને જણા તરી ગયા, કારણ કે પેટીની કોઈ કિંમત નથી, કિંમત સમ્યક દર્શનની છે, કિંમત સાચા જ્ઞાનની છે. આ રીતે આપણે આપણા ધર્મ પ્રત્યે કેટલો આદર, કેટલું બહુમાન, કેટલી શ્રદ્ધા અને કેટલા અંશે આપણે આપણા જીવનનો અંશ બનાવીએ છીએ, એ મહત્વનું છે.
હવે પર્યુષણ પર્વ નજીક આવી રહ્યા છે. મહિનાનું ધર જે ભાગ્યશાળી આત્માઓને માસખમણ કરવું હોય ને તેઓ આજથી તપશ્ચર્યામાં લાગી જાય. એવું મહિનાનું ધર. આ શ્રાવણ ભાદો એટલે તો ધર્મ ધ્યાન કરવાનો બેસ્ટ સિઝન. આવા ધર્મ ધ્યાન કરવાના આ મોસમમાં આપણે આપણી શ્રદ્ધા, આપણી જાગૃતિ અને આપણા જીવનનું કેટલું ઊંડાણથી અવલોકન કર્યું, બસ આનો જ વિચાર કરવાનો છે. ચાલો જીનવાણીના અલગ અલગ થોડાક વિષયોનું અવલોકન કરીએ. સૌથી પહેલાં તો હું સંક્ષિપ્તમાં સાધુ જીવનની સમાચારીનું આપને થોડુંક જ્ઞાન આપું. કારણ કે આપણે જોયું એગંત સુખી મુનિ વીતરાગી. તે વિતરાગી મુનિ એવા સાધુ સાધ્વીઓની શું સમાચારી હોય છે. સમાચારી એટલે શું? ઉત્તરાધ્યન સૂત્રનું વાંચન આપમાંથી અનેકોએ ચાલુ કર્યું હશે. એનું 26મું અધ્યયન આવશે, જેમાં સમાચારીનું ખૂબ સુંદર વર્ણન છે. આપણા ગુરુ ભગવંતો એમના જીવનમાં રહેલા મહત્વના કાર્યો, મહત્વની પ્રવૃત્તિઓ કે જેના દ્વારા તેઓ તેમનું જીવન ઉજ્જવળ અને પ્રજ્વલિત કરે છે, સ્થિર બને છે, તેઓ એમની પણ એક સમાચારી હોય છે, એક દિનચર્યા હોય છે. માટે ચાલો આપણે આપણું પણ શ્રાવકનું બીજું મનોરથ કયું છે? ઓહો, મનોરથ તો ભૂલી ગયા, કારણ કે 3-4 અઠવાડિયાથી યાદ નથી કર્યું. આરંભ પરિગ્રહ ક્યારે તજુ, એ પહેલું મનોરથ. બીજું મનોરથ, ક્યારે થવું વ્રતધાર, હું ક્યારે દીક્ષા લઉં. અને ત્રીજું મનોરથ, અંત સમય આ લોયણા કરું સંથારો સાર. બોલો, આ 3 મનોરથ છે ને? ભૂલી ગયા હતા? હવે ફરી યાદ કરી લો, લખી લ્યો, કારણ કે મનોરથ એટલે જીવનનું લક્ષ્ય કહેવાય. આપણા જીવનનું લક્ષ્ય છે આ મનોરથ. આ ભૂલવા જેવી વસ્તુ નથી. આ તો ઊંઘમાંથી ઉઠાડે ને કોઈ કે બોલો 3 મનોરથ કયા છે તમારા જીવનના, તો આ 3 વસ્તુ બોલવાની છે. માટે સાધુની સમાચારી સંક્ષિપ્તમાં આપણે જાણી લઈએ. સાધુની 10 પ્રકારની સમાચારી હોય છે. આવશ્ય, નિસિહ્ય, આપુચ્છણા, પડિપુચ્છણા, છંદણા, ઈચ્છાકાર, મિચ્છાકાર, તહકાર, અભુઠ્ઠણા અને ઉપસંપયા. આ 10 પ્રકારની સમાચારી છે, જેની સંક્ષિપ્ત સમજણ હું આપી દઈશ, જેથી કરીને આવા આપણા સાધુઓના જીવનના નિયમો હોય તેનું આપણને જાણપણું હોય. એક બાજુ આપણે સાધુ થવા માટે જગન્ય જ્ઞાન કેટલું હોવું જોઈએ? તો કે ઠીક છે, પ્રતિક્રમણ સામાયિક તો આવડવા જ જોઈએ, પરંતુ 5 સમિતિ 3 ગુપ્તી, તો આપણે એનું સ્વરૂપ પણ જોઈ ગયા. તો બીજી બાજુ એમના જીવનની આ સમાચારી અને દિનચર્યા વિચારી લઈએ. સૌથી પહેલી સમાચારી છે આવશ્ય. સાધુ ગમે ત્યારે પોતાના સ્થાનથી બહાર જાય તો સાધુ અવશ્ય જરૂરી કારણથી જ ઉપાશ્રયથી બહાર જાય. અમસ્તુ સાઇટ સીઈંગ કે વોકિંગ કરવા બહાર ન જાય. માટે જ્યારે બહાર જાય ત્યારે 3 વાર બોલે આવશ્ય, 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 જેથી તેને જાગૃતિ આવે કે હું કોઈક આવશ્યક કાર્ય માટે બહાર જઈ રહ્યો છું. પછી તે આહાર હોય, ગોચરી લેવા જતા હોય, કાં તો વિહાર કરવા જતા હોય એક ગામથી બીજે ગામ, અથવા તો કંઈક પરઠવા આદિ કાર્ય માટે જતા હોય, આવું કોઈ પણ મહત્વનું સંયમનું કાર્ય છે તો તે યત્નાપૂર્વક બહાર સંયમના કોઈ કાર્ય માટે જાય છે. માટે 3 વાર બોલે આવશ્ય, આવશ્ય, આવશ્ય.
એટલે વિચાર કરે હું જઈ રહ્યો છું તે આવશ્યક છે ને, જો ન હોય તો ન જાઓ. અમારા ઘરે પગલાં કરવા આવજો ને, તો સાધુ બહાર ન જાય કે ચાલો એમને કીધું છે બહુ મારા ભગત છે તો એમના ઘરે પગલાં કરી આવો, નહીં. પરંતુ ગોચરી લેવા જાય, વિહાર કરવાનો હોય તો જાય, કંઈ પરઠવાનું છે પાણી આદિ કંઈ બી તો જાય. માટે આવશ્ય આ પહેલી સમાચારી માટે એમનું માઇન્ડસેટ કેવું બની જાય કે હું કંઈક અતિ આવશ્યક હોય ને તો જ બહાર જાઉં, બાકી મારે બહાર નથી જવું. અત્યારના આપણે પણ ધીમે ધીમે આવી જ માનસિકતા બનાવવાની છે. આ કોરોનાએ તો આપણને પણ આવી જ આદત કરાવી દીધી ને કે બહુ જ જરૂરી અને ઇમ્પોર્ટન્ટ હોય ને તો બહાર જવું, બાકી સુરક્ષિત ક્યાં છો? તો કે ઘરમાં. હવે તો બધા મેસેજ, પહેલાં તો કેવા કેવા મેસેજો આવતા હતા, ગુડ મોર્નિંગના આવા ને તેવા. હવે જ્યાં જો ત્યાં એક જ મેસેજ છે, બી સેફ, બી એટ હોમ. માટે આવશ્ય આ પહેલી સમાચારી. બીજી સમાચારી એમની નિસ્સિહ્ય. કાર્ય પૂરું કરીને નિવૃત્તિને પાછા ઉપાશ્રય કે સ્વસ્થાનમાં આવે ત્યારે 3 વાર નિસ્સિહી શબ્દ બોલતા આવે. અર્થાત હું મારા કાર્યથી નિવૃત્તિને પાછો આવ્યો છું. નિસ્સિહી, નિસ્સિહી, નિસ્સિહી. મારા કાર્યથી નિવૃત્ત થયો એમ કહીને પાછો ઉપાશ્રયમાં આવી જાય. જેથી કરીને બહાર ગયો ગોચરી આદિ માટે તો કોઈ પણ દ્રશ્ય જોયા, કંઈ વાત સાંભળી, કોઈ પરિસ્થિતિ દેખાણી, ગમે તે થયું, મારા માટે તે મહત્વનું નથી. હવે હું તે કાર્યથી નિવૃત્ત થઈને પાછો ઉપાશ્રયમાં આવ્યો. જો આપણી પણ આવી આદત હોય તો બહારથી આવ્યા, ઓફિસેથી આવ્યા, કામેથી આવ્યા, ગમે ત્યાંથી આવ્યા, ઘરમાં આવ્યા એટલે હવે નિવૃત્ત થઈ જાવ તે કાર્યથી. પરંતુ ના, ઘરમાં તો આવ્યા પણ ટેન્શન સાથે લેતા આવ્યા. હવે એવું નથી કરવાનું. હવે નિસ્સિહીની સમાચારી એની આપણે પણ પ્રેક્ટિસ કરવાની છે. ત્રીજી સમાચારી આપુચ્છણા. ગોચરી, પડીલેહન આદિ પોતાના સર્વ કાર્ય ગુરુની આજ્ઞા લઈને કરે. શિષ્ય જેવું પ્રતિલેખન થાય કે જેવો સૂર્યોદય થાય, પ્રતિક્રમણ પૂરું થાય એટલે ગુરુ પાસે જઈને ગુરુની આજ્ઞા લે કે ગુરુદેવ આજે હું પ્રતિલેખન કરું, ત્યારબાદ મારે શું કાર્ય કરવાના છે? ગોચરી લેવા જવાનું છે, પાણી લેવા જવાનું છે, કોકની વયાવચ કરવાની છે કે સ્વાધ્યાય કરવાની છે, એમ ગુરુની આજ્ઞાને અનુરૂપ પોતાની પ્રવૃત્તિ કરે. આ આપુચ્છણા સમાચારી. લે, મારે રોજ પૂછવાનું, આપણે તો પૂછવું પડે એ જ ભારે પડે છે. પરંતુ સાધુની તો સમાચારી હોય આપુચ્છણા. ગમે તેવા વિદ્વાન શિષ્ય હોય, ગુરુને પૂછીને પોતાના કાર્યો કરે. કેવો સુંદર નિયમ કહેવાય. ગુરુને ખ્યાલ જ હોય કે મારો કયો શિષ્ય કયું કાર્ય કરે છે, કારણ કે બધા ગુરુની આજ્ઞામાં હોય. ગુરુને પૂછીને એને જણાવીને તે પ્રવૃત્તિ કરે. આજે મારા કયા શિષ્ય ગોચરી માટે ગયા છે, કયા શિષ્ય પાણી લેવા ગયા છે, કયો શિષ્ય સ્વાધ્યાય કરે છે, કયો શિષ્ય વયાવચ કરે છે, બધું ગુરુના ધ્યાનમાં હોય. આ આપુચ્છણા સમાચારી છે. ચોથી સમાચારી પડીપુચ્છના. અન્ય સાધુઓને દરેક કાર્ય ગુરુની આજ્ઞા લઈને કરે. કોઈક બીજા સાધુનું કાર્ય કરવું છે, કોઈક બીજા સાધુ માટે કોઈને મદદ કરવી છે, એમનું પ્રતિલેખન કરી દેવું છે, તો એની પણ આજ્ઞા ગુરુ પાસે લઈ લે. ગુરુદેવ આજે આમનું આ પ્રતિલેખનનું કાર્ય, એમનું આ કાર્ય, એમનું કપડાનું કાર્ય કે કોઈ કાર્ય છે હું કરી દઉં? ગુરુ આજ્ઞા આપે, હા કરી દો. આજે એમની તબિયત ઠીક નથી, તમે એમનું આ કાર્ય કરી લેજો. આ પડીપુચ્છના સમાચારી છે. શા માટે આ સમાચારી છે? જેથી કરીને સાથે રહેતા સહભાગીઓ બધા સાધકો જુદા જુદા ઘરેથી આવ્યા છે. જુદા જુદા ગામ, જુદા જુદા રહેવાની પદ્ધતિ, જુદી જુદી ખાવાની પદ્ધતિ, દરેક અલગ ઘરથી આવેલા, એક ઘરમાં વર્ષોથી સાથે રહીએ છે
છતાં એકબીજાની આત્મીયતા કેટલી છે એનો આપણે વિચાર કરવાનો છે. મારે ઓલામનું કામ કરવું પડે, આજે મારે એનું કામ કરવું પડ્યું, એવું મનમાં આપણને ભાવ આવી જાય. જ્યારે અહીંયા તો આ પડી પૂછના સમાચારી અંતરથી સાધક મેન્ટલી પ્રિપેર્ડ રહે કે આજે મારે કોકનું પણ કામ કરવાનું હોય તો હું ગુરુને પૂછીને પહેલાં તે કરી લઉં. કોઈને તકલીફ ન પડવી જોઈએ. જેને જરૂરી છે, જેને કાંઈ પણ કાર્ય કરવું છે, હું છું. આ છે પડી પૂછના સમાચારી. ત્યારબાદ છંદણા સમાચારી આહાર પાણી ગુરુની આજ્ઞા મુજબ વહેંચી આપે અને પોતાના ભાગે આવેલ આહાર પણ મોટાને આમંત્રિત પછી ખાય. જે પણ ગોચરી તડકામાં ભર તડકામાં ગોચરી લઈ આવ્યા, પરસેવા રેબ જેબ થઈને ઘરે ઘરે ફરીને સુસ્તા નિર્દોષ આહાર પાણી લઈ આવે, આવીને ગુરુને બતાડવાની હોય, ગુરુદેવ આ ગોચરી છે. પછી માંડલા પર બેસે એટલે ગુરુદેવ બધાને પોતપોતાને તે ગોચરીમાંથી સંવિભાગ કરે. તમારે આ ખાવાનું છે, તમારે આટલું ખાવાનું છે, તમારે આટલું ખાવાનું છે. પોતાના ભાગમાં જે આવે એમાં સંતુષ્ટ રહે એટલું જ નહીં, પોતાના ભાગમાં પોતાના પાત્રમાં આવેલું આહાર પણ અહોભાવથી બધાને ધામે કે મને ગુરુદેવે આ આપ્યું છે, આમાંથી તમે કંઈક લ્યો ને, આ મારા ભાગનામાંથી છે, એમાંથી તમે એક મીઠાઈ કે એક રોટલી કે એક થોડુંક શાક કે એક થોડુંક ફરસાણ તમે લ્યો ને. એમ પોતાથી બીજા સાધુઓને પોતાને ભાગમાં આવેલો આહાર પણ અહોભાવથી કે પ્લીઝ થોડુંક લ્યો અને મને તારો. કેટલી એકબીજાની સાથે બાંટવાની ભાવના, શેર કરવાની ભાવના. મારી વસ્તુ ઈ લે અને હું તરી જાઉં, મારા પર ઉપકાર કરશો તમે મારામાંથી લઈને, આવી ભાવનાથી બધાને બાંટવાનું છે. આ છે આ ઈચ્છાકાર સમાચાર, છંદણા સમાચાર. બોલો કેવા ઊંચા પરિણામ, કેવા ઊંચા ભાવ છે. અમસ્તુ સાધુ બનાતું નથી. શા માટે આપણા ગુરુ ભગવંતો વંદનીય પૂજનીય છે? કારણ કે આવા ઊંચા ભાવોથી તેઓ જીવી રહ્યા છે. આપણને એક સારી વસ્તુ મળી હોય અને કદાચ કોઈ માંગે તો એને દેવું ગમે? ઉલટાના કોક આવ્યા ને તો આમ છુપાડી દઈએ કે ક્યાંક જોશે ને તો માંગશે, એના કરતાં છુપાડો. અને મારા ગુરુ ભગવંત, મને આ મળ્યું છે, તમને તમે રાખો ને, તમે રાખો ને, આવા ભાવથી રહે. કેટલી ઈચ્છાઓ ઉપર પોતાનો કાબુ હોય ત્યારે સાધુપણું પડાય છે. સાતમું મિચ્છાકાર નહીં, છઠ્ઠું ઈચ્છાકાર. દરેક કાર્યમાં ગુરુની ઈચ્છા પૂછી લે. ગુરુદેવ આપની શું ઈચ્છા છે? હું આ કાર્ય કરું, વૈયાવચ કરું કે સ્વાધ્યાય? ક્યાંક વિહાર કરીને જવાનું છે, ક્યાંક ચાતુર્માસમાં જવાનું છે. સાધુઓને તો ઘણા કામો આવે. બે શિષ્યને અહીંયાથી 400 કિલોમીટર દૂર મૂકવા જવાના છે ને ત્યાંથી 2 શિષ્યને લાવવાના છે. તો મુનિરાજ તમે જશો? તો કે તહેત ગુરુદેવ, આપની જે ઈચ્છા હોય તે હું કરવા તૈયાર છું. આ ઈચ્છાકાર સમાચારી છે. મારા ગુરુ, શિષ્ય હંમેશા ઉત્સાહમાં હોય, મારા ગુરુની શું ઈચ્છા છે, હું એને અનુરૂપ મારું જીવન જીવીશ. મને કામ સોંપશે તો, મારે જવું પડશે તો, ક્યાંક મને લાંબુ ચક્કર ન પડી જાય, આવા કોઈ વિચાર લાવતા નથી. આ ઈચ્છાકાર સમાચારી. સાતમું મિચ્છાકાર. યથિ કિંચિત અપરાધ માટે ગુરુ સમક્ષ આત્મનિંદા કરીને મિચ્છામી દુક્કડમ. કદાચ કંઈ કાર્ય કરતાં કરતાં ગોચરી, પાણી, સ્વાધ્યાય, પ્રતિલેખન, વૈયાવચ, ગમે તે કાર્ય કરતાં કરતાં સમજો કંઈ સ્ખલના થઈ ગઈ, કંઈ ભૂલ થઈ ગઈ, કંઈ મિસ્ટેક થઈ ગઈ, તરત મિચ્છામી દુક્કડમ અને ગુરુ સમક્ષ જઈને, ગુરુદેવ આજે જરાક મારાથી આવું થઈ ગયું, એમ કરીને મિચ્છાકાર સમાચારીનું પાલન કરે. આત્મનિંદા. આજે ઓલા આવું બોલ્યા ને ત્યારે મને થોડીક વાર ગુસ્સો આવી ગયો, આજે આ બોલ્યા ને ત્યારે મને બહુ ખરાબ લાગી ગયું, આજે આવું બન્યું ને ત્યારે મને આવા ભાવ આવી ગયા. આ છે મિચ્છાકાર સમાચાર. આત્મનિંદા કરે, પ્રતિક્રમણ કરીને
પોતાના આત્માનું એવું અવલોકન કરે, આજે મને આ ટાઈમે ગુસ્સો આવ્યો હતો, આ ટાઈમે હું જરાક ઊંચા અવાજે બોલી ગયો હતો, આ ટાઈમે એ બોલ્યા ને તો મને મારું અપમાન જેવું લાગી ગયું હતું, અરર હજી મારામાં આટલા કશાય છે. આત્મનિંદા કરીને ગુરુ સમક્ષ જે ગુરુદેવ આજે આવું થઈ ગયું, મિચ્છામી દુક્કડમ કહી દે. આ છે મિચ્છાકાર સમાચારી. આ મહત્વની સમાચારી છે. સમાચારી એટલે આ એમની ફરજ છે કે તેઓ આટલા જાગૃત રહે, ત્યારે સાધુપણું ટકે છે. ત્યારબાદ તહકાર સમાચારી, ગુરુના વચન સદા તહત કહીને પ્રસન્નતાથી સ્વીકારે. ગુરુદેવ અવાજ આપે, 4 શિષ્યો રાતના સૂતા હોય, ગુરુદેવ કે કોઈ જાગે છે? તહત ગુરુદેવ તરત પોતાનો જવાબ આપે. આપણે બોલશું ને તો આપણે જવું પડશે પરઠવા, કામ કરવા, એના કરતાં ચૂપ રહ્યો ને. આવા ભાવ ન લાવે. તહકાર સમાચારી, ગુરુનો જરાક આદેશ આવે, તહત ગુરુદેવ હું હાજર છું કાર્ય કરવા માટે, એમ પોતે તત્પર રહે. આ તહકાર સમાચારી છે. ત્યારબાદ 9મું અભ્યુઠ્ઠણા, ગુરુ રોગી તપસ્વી આદિની અજ્ઞાનપણે વૈયાવચ કરે. અંતરથી એની ભાવના હોય કે હું મારી સાથે મારા ગુરુદેવ અથવા તો કોઈ રોગી થઈ ગયા છે, અથવા તો કોઈ ગ્લાન છે, વૃદ્ધ થઈ ગયા છે, કોઈ તપસ્વી છે, તો બરાબર એની વૈયાવચ કરું. એનું જે કાર્ય કરવું પડે તે બધું હું કરું, ધ્યાન રાખીશ, બરાબર એમને શાતા પમાડીશ. આવા અંતરના ભાવથી પોતાના સંયમ જીવનમાં રહે. આ છે અભ્યુઠ્ઠણા સમાચાર. અને 10મું છે ઉપસંપયા, જીવન પર્યંત ગુરુકુળ વાસ કરવો, ગુરુની આજ્ઞામાં રહેવાનું જીવન પર્યંત ભાવ રાખે. આ બહુ મહત્વના ભાવ છે ઉપસંપયા, કે હું ગુરુની આજ્ઞામાં આખી જીવન રહું. અમને તો પૂછતા જ નથી. હવે અમે મોટા થયા, કેટલા વર્ષથી શિષ્ય છે, પણ આટલો અનુભવ અમને થઈ ગયો, હજી અમારે પૂછીને જ બધું કરવાનું, ક્યાં સુધી પૂછપૂછ કરવાનું? આવા ભાવ ન લાવે શિષ્ય. જ્યાં સુધી મારા ગુરુ છે, મારે એમને પૂછીને જ કરવું છે. ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી આદિ 11 ગણધર ભગવંતો કેવા જ્ઞાની હતા, છતાં આ અમે નથી કીધું, અમારા ભગવંતે કીધું છે, એ હું કહું છું. આવી વિનમ્રતા અને સરળતા માટે ઉપસંપયા, કે મારે પણ જીવન પર્યંત ગુરુકુળ વાસમાં રહેવું છે, ગુરુની આજ્ઞાની મુજબ રહેવું છે. ગુરુની આજ્ઞા જરૂરી નથી કે દર વખતે આપણને ગમતી હોય એવી જ આજ્ઞા કરે. ઘણીવાર ગુરુની આજ્ઞા આપણી ઈચ્છા વિરુદ્ધ હોય, આપણી આમ ભાવના હોય, પણ ગુરુની આજ્ઞા તેવી રીતે થાય, આપણને ન ગમે એવી આજ્ઞા પણ અનેક વાર થાય, છતાં એમાં ખરાબ ન લગાડવું, એમાં ઉદાસ ન થવું, એમાં આર્ત ધ્યાન ન કરવું, એમાં ગુસ્સો ન લાવવો, એમાં પણ પ્રસન્નતાથી તે આજ્ઞાનું પાલન કરવું. આના માટે કેટલી સુંદર માનસિકતા બનાવવી પડે. આ 10 પ્રકારની સમાચારી છે. માટે આ 10 સમાચારી સાથે દિનચર્યાનો વિચાર કરીએ. 4 પહોર દિવસના અને 4 પહોર રાત્રિના હોય છે, તો દિનના રાતના 4 ભાગ કરી નાખે. અને દિવસ ઉગતા જ, એટલે કે સમજો સવારના 6 વાગ્યાથી સૂર્યોદય છે, સાંજે 6 વાગ્યાનો સૂર્યાસ્ત છે, તો 12 કલાકના દિવસના 4 ભાગ કરી નાખે. તો 9 વાગ્યા સુધી, પછી 9 થી 12, પછી 12 થી 3, ને પાછું 3 થી 6, એમ વિભાજન કરે. દિવસ ઉગતા જ પહેલા પહોરના પહેલા ચોથા ભાગમાં બધા જ ઉપકરણોનું પ્રતિલેખન કરી લે, જેથી કરીને ક્યાંય કોઈ જીવ હિંસા ન થઈ જાય. ત્યારબાદ ગુરુને પૂછે કે હું વૈયાવચ કરું કે સ્વાધ્યાય. પછી ગુરુ જેવું આજ્ઞા આપે એ પ્રમાણે પહેલો પહોર પૂરો થાય ત્યાં સુધી તે કાર્ય કરે. ત્યારબાદ બીજા પ્રહરમાં ધ્યાન, કરેલા સ્વાધ્યાયનું ચિંતન કરે, કે આજે આપણે આ જ્ઞાન શીખાતા, તો એની અનુપ્રેક્ષા, એનું ચિંતન, એને એ પાઠ લગાવવો, તે કાર્ય કરે. ત્યાર પછી ત્રીજા પહોરમાં ગોચરી કરે, પોતાની આહાર આદિ વાપરવાની. પ્રાસુક આહાર લાવીને ગુરુને બતાવીને સંવિભાગ સરખું બધાને આપીને, મોટેરાને આમંત્રણ આપીને પોતે આહાર કરે. અને ચોથા પ્રહરમાં પાછા 3 ભાગ સુધી સ્વાધ્યાય, અને ચોથા પ્રહરના ચોથા ભાગમાં ફરી ઉપકરણોનું પ્રતિલેખન કરે, અથવા પરઠવાની ભૂમિનું પ્રતિલેખન કરે,
અને ત્યારબાદ દેવસી પ્રતિક્રમણ કરે. આ છે એમની દિનચર્યા. કેટલું સિસ્ટમેટિક અને ટાઈમ ટુ ટાઈમ બધા કામ. આટલા વાગે પ્રતિલેખન, આટલા વાગે આ કાર્ય, આટલા વાગે આ કાર્ય, અને ફરતી ફરતી બધી જ પ્રવૃત્તિ થાય, જેથી કરીને એમની ફિઝિકલ એક્સરસાઇઝ પણ થઈ જાય, એમના બોડીની પણ એક્સરસાઇઝ થઈ જાય, અને એમનું માઇન્ડ પણ એકદમ ફ્રેશ રહે, અને પોતાનું નિયંત્રણ સ્વાધ્યાયમાં, વૈયાવચમાં, ગોચરીમાં એમ અલગ અલગ પ્રવૃત્તિ કરીને બધી જ પ્રવૃત્તિઓ દ્વારા સંવર નિર્જરાની ઉત્કૃષ્ટ આરાધના કરીને કર્મની નિર્જરા કરે છે. તે જ રીતે રાત્રે પણ દેવસી પ્રતિક્રમણ કર્યા બાદ પહેલા પોરે અસજ્જાય ટાળીને સ્વાધ્યાય કરે, બીજા પોરે ધ્યાન ધરે, જે સ્વાધ્યાય કરી એના પર અનુપ્રેક્ષા કરે, ત્રીજા પોરે એટલે સ્વાધ્યાયના અર્થને ચિંતવવો, ત્યારબાદ નિદ્રાને વિમુક્ત કરવી, ત્રીજા પોરે નિદ્રાને વિમુક્ત કરે, અને એટલે કે ત્રીજા પોરે સવિધિ યત્નાપૂર્વક સંથારો સંસ્થારી સાગારી સંથારો કરીને પોતે પચખાણ કરીને સ્વલ્પ નિદ્રા લે, 1 પ્રહરની નિદ્રા લઈ લે, એટલે કે 4 કલાકની નિદ્રા, વધારે નહીં, 3 થી 4 કલાક. અને પછી ચોથા પ્રહરની શરૂઆતમાં નિદ્રાનો દોષ ટાળીને કાવસોગ આદિ કરીને પાછું પોતાની સ્વાધ્યાયમાં તલ્લીન થઈ જાય, અને પછી રાયસી પ્રતિક્રમણ કરી લે, અને ત્યારબાદ ગુરુવંદન આદિ કરે. આવી છે સાધુની દિનચર્યા અને સમાચારી. આમાંથી આપણને કેટલું બધું શીખવા મળે કે કેવું સિસ્ટમેટિક હોવા જોઈએ. આપણી માનસિકતા આપણે ઘરમાં પણ રહે, આપણે પણ શ્રાવક છે, સાધુના નાના ભાઈ છે, સાધુ થવાની ઈચ્છા રાખીએ છીએ. જો સાધુ બનવાનું મનોરથ સેવીએ તો આપણે પણ આ 10 સમાચારીને સંક્ષિપ્તમાં ઇનડાયરેક્ટલી આના ભાવોને આપણા જીવનમાં ઉતારી શકીએ છીએ. માટે આ 10 પ્રકારની સમાચારીનું ખૂબ ચિંતન અને મનન કરવા જેવું છે. હવે આ સમાચારીનું પાલન કરતાં કરતાં આગળ વધીએ. આગળ 6 લેશિયાનો વિચાર કરીએ. આગમકારોએ 6 લેશિયા બતાવી છે. શું છે આ 6 લેશિયા? યોગની પ્રવૃત્તિથી ઉદ્ભવતા આત્માના શુભ અશુભ પરિણામ એને લેશિયા કહે છે. It's 9 o'clock. Attention. NYU. માટે યોગની પ્રવૃત્તિથી ઉદ્ભવતા આત્માના શુભાશુભ પરિણામ. આપણે સંસારમાં રહીએ છીએ, આખો દિવસ કોઈક વાર શુભ પરિણામ આવે, કોઈક વાર અશુભ પરિણામ આવે, એવું બને છે ને. આને લેશિયા કહેવાય છે. જેના દ્વારા આત્મા કર્મોથી લેપાય તેનું નામ લેશિયા. લેશિયા શું કરે છે? તો કે ફેવિકોલનું કામ. કર્મ રૂપી રજને આત્મા પ્રદેશ સાથે ચિપકાવવાનું કામ લેશિયા કરે છે. જેવી ખરાબ લેશિયા તેવા ખરાબ કર્મબંધ, અને જેવી સારી લેશિયા તેને અનુરૂપ કર્મબંધ. માટે લેશિયા તે યોગો દ્વારા થતા આત્માના શુભ અશુભ પરિણામ છે. તો આ શું શુભ અને અશુભ પરિણામ હોય છે? લેશિયાના પણ પૂદગલો હોય છે, તેને દ્રવ્ય લેશિયા કહેવાય, અને આત્માના શુભાશુભ પરિણામ તે ભાવ લેશિયા છે. હવે લેશિયાને ના ઘણા દ્વાર બતાવ્યા છે, પરંતુ આજે આપણે એના લક્ષણ દ્વાર ઉપર વયા જઈએ. બીજા બધા દ્વાર સમય હશે તો કરશું. લક્ષણ દ્વારમાં 6 પ્રકારની લેશિયા છે. લેશિયા કેટલી કહી? 6. કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા, કાપોત લેશિયા, તેજો લેશિયા, પદ્મ લેશિયા અને શુક્લ લેશિયા. આ 6 લેશિયા છે. જેવા આત્માના પરિણામ તેવી લેશિયા. આમાંથી 3 લેશિયા અશુભ છે અને 3 લેશિયાને શુભ લેશિયા કહેવામાં આવે છે. તો કઈ અશુભ છે? કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા અને કાપોત લેશિયા. આ અશુભ લેશિયાઓ છે. તેજો લેશિયા, પદ્મ લેશિયા અને શુક્લ લેશિયા આ બધી શુભ લેશિયાઓ છે. જેવા આપણા યોગોના જેવા વિચારો અને જેવા પરિણામ
તેવી લેશ્યા, અને જેવી લેશ્યા તેવા કર્મબંધ. માટે ચાલો લેશ્યાના લક્ષણને સમજીએ. લેશ્યાના લક્ષણ કેવા હોય? કૃષ્ણ લેશ્યાના લક્ષણ. કૃષ્ણ લેશ્યા શુભ લેશ્યા છે કે અશુભ? તો કે અશુભ લેશ્યા છે. તેના પરિણામ શું હોય? ચાલો આપણે સમજીએ. 5 આશ્રવનો સેવનના, મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય ને અશુભ યોગ, આમાં જ ઓતપ્રોત હોય. 3 અગુપ્તિવંત, મન વચન કાયા ઉપર કોઈ કંટ્રોલ નહીં. છકાય જીવનો હિંસક, આખો દિવસ હિંસામાં જ રહેતો હોય. આરંભનો તીવ્ર પરિણામી અને દ્વેષી. ગમે તેટલો આરંભ થાય ભલે ને થતો, આપણે તો ધન કમાવું છે, આપણે તો મોજ મજા કરવી છે, આપણે તો એન્જોય કરવું છે, ભલે ને ગમે તેટલો આરંભ હોય, આવા ભાવ લાવે. પાપ કરવામાં સાહસિક, ગમે તેટલું પાપ લાગે મને ચિંતા નથી. ઘણા તો વ્યંગમાં બોલતા હોય છે, નરક તો 7 જ છે ને, 8મી હોય ને તોય અમને ડર નથી. બિચારા જાણતા નથી કે આ પાપનું ફળ કેવું આવશે. કઠોર પરિણામ, કોઈની પર દયા જ નહીં. ધડ ધડ બધાને દુઃખ લાગે એવું બોલે, એવું જ વર્તે, અને કઠોર પરિણામ. જીવ હિંસા સુગ્રહિત કરનાર, ગમે તેટલી જીવ હિંસા કરે એનો અંતરથી જીવ જ ન બળે. અજિતેન્દ્રિય, કોઈ ઇન્દ્રિયો પર કાબુ જ નહીં. આવા પરિણામોથી યુક્ત જીવ કૃષ્ણ લેશ્યાના પરિણામ વાળો કહેવાય છે. જે આવા પરિણામ જ્યારે જ્યારે આ જીવ કરે છે ત્યારે તે કૃષ્ણ લેશ્યાના પરિણામો છે, જે ખૂબ ચીકણા કર્મનો બંધ આત્મા સાથે કરાવડાવે છે. હવે નીલ લેશ્યાના લક્ષણ કેવા છે? માટે કૃષ્ણ લેશ્યામાં મેન શું આવ્યું? તો કે આરંભ સમારંભ, જીવોની હિંસા, દયાહીન, કોઈ પાપથી ડર નહીં. આ મુખ્ય કૃષ્ણ લેશ્યાના પરિણામ આવ્યા, જે કરવા જેવા નથી. હવે નીલ લેશ્યાના પરિણામ: ઈર્ષાવંત, કદાગ્રહી, મૂર્ખ, તપરહિત, માયાવી, પાપ કરતા લાજે નહીં. ઈર્ષાવંત, બીજાનું સુખ જોઈ જ ન શકે. પોતાને મળ્યું છે એમાં સંતોષ અને શાંતિ નથી, પરંતુ મને મળ્યું છે એના કરતાં ઓલાને વધારે મળ્યું, હું થઈ ગયો દુઃખી. ઈર્ષા, અદેખાય, અંતરમાં બળતો જ હોય. આને કેમ સારું મળ્યું, ઓલાને કેમ આ મળ્યું, આને કેમ ઓલું ન મળ્યું, આને કેમ આવું મળ્યું. તપરહિત, માયાવી, સાચું ખોટું, આડું અવડું બોલવું, ગોળ ગોળ બોલવું, માયા કરવી. વિષય કષાયમાં ગ્રદ્ધ, 5 ઇન્દ્રિયોના વિષયોમાં ગ્રદ્ધ, ધૂતારો, બધાને છેતરનારો. પ્રમાદી, મદ વિષય કષાયમાં આસક્ત, રસનો લોલુપી, માયાનો ગવેષક, આરંભનો અત્યાગી, અને પાપને વિશે એ પણ સાહસિક છે. આ બધું નીલ લેશ્યાના પરિણામ છે. આ પરિણામો પણ કરવા જેવા નથી. જ્યારે જ્યારે આપણને આવા કાં તો આમાંના કોઈ પણ પરિણામ આવે છે ત્યારે સમજવું કે આપણે અશુભ લેશ્યામાં છે. કાપોત લેશ્યાના પરિણામ, આ ત્રીજી અશુભ લેશ્યા, એના પરિણામ કેવા છે? તો કે વાંકા બોલો, જેનું બોલે એનું ખરાબ જ બોલતો હોય, વાંકું જ બોલતો હોય. વાંકા કામ કરનાર, સીધું કામ કરે જ નહીં, આડું અવડું જ કર્યા કરે કામ. માયા કરીને હરખાય, બીજાને છેતરાય, અને પાછો મનમાં એમ સમજે મારા જેવો હોશિયાર કોઈ નહીં. સરળતા રહિત, જીવનમાં કોઈ સરળતા નહીં. મોઢે જુદો ને પીઠ પાછળ જુદો. મુંહ મેં રામ બગલ મેં છુરી. મોઢે મીઠું મીઠું બોલે ને પાછળ આપણું જ ખરાબ કરે. મિથ્યા વચન બોલનારો, બેફામ જુઠ્ઠું બોલે. ખોટા વચનનો બોલનારો, ચોરી, મત્સર, અદેખાઈ કરનારો,
ગમે તેવી ચોરી કરવી હોય કે અદેખાઈ કરવાવાળો, પોતાના દોષોને છુપાવનારો, મેં નથી કર્યું, મને નથી ખબર, પોતાને જ દોષ હોય છતાં છુપાવે, છળપૂર્વક વર્તન કરનારો, જ્યાં જાય ત્યાં બધાને છેતરે. આ બધા કાપોત લેશિયાના પરિણામ છે. વાંકા બોલવા, કોઈનું ખરાબ બોલવું, ગોસિપિંગનો શોખ બહુ હોય છે ને, ઓલા તો આવાન, આ તો આવાન, ઓલા તો તેવાન. આ બધું કાપોત લેશિયાના પરિણામો છે. આ પરિણામો કરવા જેવા નથી. માટે આ 3 અશુભ લેશિયાના સ્વરૂપને સમજીને આ 3 અશુભ લેશિયાના પરિણામોને ધીરે ધીરે જીવનમાંથી દૂર કરવાના પ્રયત્ન કરવાના છે. આગળ તેજો લેશિયાના લક્ષણ. હવે 3 શુભ લેશિયાના લક્ષણ આવે છે. તેજો લેશિયા મર્યાદાવંત, માયા રહિત, ચપળતા રહિત, કુતૂહલ રહિત, વિનયવંત હોય, દમિતેન્દ્રિય, ઇન્દ્રિયોને કાબૂમાં રાખવાવાળો, શુભ મન વચન અને કાયાને શુભ રાખવાવાળો, ઉપધાન તપ સહિત અનેક પ્રકારના તપ કરે, ઉપવાસ, એકાશનું આદિ, દ્રઢ ધર્મી, પ્રિય ધર્મી, પાપથી ડરનારો, પાપથી ડરવાવાળો. અરે આમ કરશું ને તો બહુ વધારે પાપ લાગશે, આપણે એમ નથી કરવું. સર્વ પ્રાણીનું હિત ઈચ્છનારો અને સ્વાધ્યાય આદિમાં રત રહેવાવાળો. આ તેજો લેશિયાના પરિણામ છે. બોલો કેવા સારા પરિણામ છે. જો આવા પરિણામોમાં રહીએ, ઓટોમેટિક શુભ કર્મ બંધાય. પદ્મ લેશિયા, આ પણ શુભ લેશિયા છે. એના પરિણામ કેવા છે, એના લક્ષણ કેવા છે? તો અલ્પ ક્રોધ, અલ્પ માન, અલ્પ માયા અને અલ્પ લોભ. પોતાના જીવનમાં કશાય એકદમ શાંત કરી દે. મધર ટેરેસા આદિ એવા અન્ય ધર્મી પણ કેવા કેવા થઈ ગયા છે કે જેઓ કોઈ દિવસ આપણે એમને ગુસ્સો કરતા જોયા જ ન હોય. અન્ય ધર્મી પણ આટલું સમજે છે અને કેવું ઊંચું વ્યવહાર રાખતા હોય છે. કોઈ ગુસ્સો, ક્રોધ, માન, માયા, લોભ આપણને બહારથી દેખાય કે કેટલા શાંત છે. તો આપણે તો વિતરાગ દેવની આજ્ઞામાં રહેવાની ભાવનાવાળા, આપણા કશાય કેવા હોવા જોઈએ. માટે પદ્મલેશિયાનું આ પરિણામ છે પ્રશાંત ચિત્ત. ગમે તેવા ઊંચા નીચા વાતાવરણમાં પણ પોતાનું પ્રશાંત ચિત્ત રાખવા, આત્માનો દમણહારા, પોતાના આત્માનો દમન કરવાવાળા, યોગ ઉપધાન સહિત, થોડા બોલો અને જીતેન્દ્રિય, બોલે થોડુંક બોલે અને મીઠું બોલે, અને જીતેન્દ્રિય, ઇન્દ્રિયો તો બરાબર કાબૂમાં હોય. આ છે પદ્મલેશિયાના લક્ષણ. હવે છેલ્લું શુક્લ લેશિયાના લક્ષણ. આ પણ શુભ લેશિયા છે. અતિ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનથી રહિત હોય. આર્ત ધ્યાનના ભાવો, મનોજ્ઞ વસ્તુની ઈચ્છા, અમનોજ્ઞ વસ્તુ જલ્દી દૂર થઈ જાય, રોગ આદિ જલ્દી દૂર થઈ જાય તો સારું. આવા કોઈ પરિણામ કે રૌદ્ર ધ્યાન, હિંસા આદિના પરિણામ આ બધાથી દૂર હોય શુક્લ લેશિયાવાળો. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન સહિત હોય. ધર્મ ધ્યાન હજી આપણે હમણાં જ કરી ગયા, આણા બીજે, અવાય બીજે આદિ, હંમેશા એવા ભાવોથી સહિત હોય. 10 પ્રકારની ચિત્ત સમાધિએ કરી સહિત હોય. 10 પ્રકારની ચિત્ત સમાધિ બતાવી છે આગમકારોએ. તેનું આપણે ડિટેલ્સ ગમે ત્યારે જોઈ લેશું, અને એ આપણને હોમવર્કમાં પણ લઈ લો. એવી સુંદર ચિત્ત સમાધિમાં રહેતા હોય. આત્માનો દમણહાર, 5 સમિતિ 3 ગુપ્તિથી યુક્ત, કારણ કે સાધુપણું લઈ લેવાના ભાવ હોય એટલે સમિતિ ગુપ્તિ યુક્ત હોય. કેવું મર્યાદાવાળું જીવન હોય. અલ્પ રાગવાળો કે વિતરાગી ઉપશાંત હોય. ભલે સંસારમાં પણ રહેતો હોય તો બધા પદાર્થો અને બધી વ્યક્તિઓ પર રાગ ઘટાડીને રહેતો હોય. આ મારો છે, આ મારી સાથે આવું ન કરે તો સારું, આના વગર તો મને નહીં જ ચાલે. આવો કોઈ વિશિષ્ટ રાગ નથી, તો કોઈ વ્યક્તિનો કે નથી કોઈ વસ્તુ. મને આ વસ્તુ હોય તો જ ફાવે ને આ વસ્તુ ન હોય તો ન ફાવે, આવો કોઈ દુરાગ્રહ નહીં.
આવા સુંદર પરિણામ શુક્લ લેશિયાના બતાવ્યા છે. માટે 6 લેશિયાના સ્વરૂપને સમજીએ અને આ 6 લેશિયા આપણા જીવનને કેટલું ઉન્નત બનાવી શકે છે એનો વિચાર આપણે કરવાનો છે. માટે આ પ્રશસ્ત અને અપ્રશસ્ત લેશિયાઓને સમજીને કૃષ્ણ, નીલ, કાપોત એ 3 અપ્રશસ્ત અધર્મ લેશિયા, તેનાથી જીવ દુર્ગતિમાં જાય છે. અને તેજો, પદ્મ અને શુક્લ એ 3 ધર્મલેશિયા, તેનાથી જીવ સુગતિએ જાય છે. આમ લેશિયાના મહત્વને સમજીને આપણે આપણા જીવનમાં ઈર્ષ્યા, અદેખાય, વાંકા બોલવું, મર્યાદા રહિતનું જીવન, બને ત્યાં સુધી આવું જીવન ન જીવવું અને જીવન એવું ઊંચું બનાવવું, મર્યાદાવંત, સુંદર ઊંચું જીવન, જ્યાં જાય ત્યાં ઊંચો વ્યવહાર બધા સાથે, આ રીતનું જીવન પોતે બનાવવાના પ્રયત્ન કરવા. આવા લેશિયાના સ્વરૂપને પણ સમજીને આપણે શુભ અને અશુભ લેશિયાનું અંતર સમજીને જીવનમાં શુભ લેશિયા લાવવાનો પ્રયત્ન કરવા. આ રીતે આપણે એક બાજુ 10 પ્રકારની સાધુની સમાચારી, બીજી બાજુ લેશિયા, આનું જોઈને ફરી એકવાર આજે 5 અભિગમનું અવલોકન કરી લઈએ. કોઈ પણ સાધુ સાધ્વીના દર્શન કરવા કરીએ તો શુભ લેશિયા સહિત 5 અભિગમનું પાલન. આ 5 અભિગમ કદાચ 1, 1.5 કે 2 મહિના પહેલાં મેં એકવાર કહ્યા હશે. આપમાંથી અનેકને ખબર હશે. જ્યારે પણ ઉપાશ્રય જઈએ અથવા તો વિહારમાંથી ગમે ત્યાં કોઈ પણ સાધુ સાધ્વી દેખાય, આપણા ગુરુ ભગવંત દેખાય, અથવા તો આપણે આપણા પવિત્ર ઉપાશ્રયમાં જઈએ તો આપણે આ 5 અભિગમ એટલે કે 5 નિયમોનું પાલન કરવું જોઈએ. કયા છે આ 5 અભિગમ? સચેતનો ત્યાગ, સેલવાળી ઘડિયાળ, મોબાઈલ, આ બધાનો ત્યાગ. અચેતનો વિવેક, અચેત વસ્તુ, ચપ્પલ આદિ પણ બહાર, કપડાં આદિ પણ મર્યાદિત પહેરવાના હોય, માટે એને વિવેક કહ્યો. કપડાં તે અચેત છે, પરંતુ એનો વિવેક હોવો જોઈએ. ઉપાશ્રયમાં કે સાધુ સાધ્વી પાસે જઈએ તો વિવેકશીલ વસ્ત્ર આદિ પહેરવાના હોય, એને કહેવાય અચેતનો વિવેક. સચેતનો ત્યાગ, અચેતનો વિવેક. ત્રીજું ઉત્તરાસન, અંજલિકરણ અને એકાગ્રતા. આ 5 અભિગમ હોય છે. ઉત્તરાસન એટલે યત્નાપૂર્વક બોલવું, મુપતિ અથવા તો હાથમાં કંઈક મર્યાદા રાખવી, સાધુ સાધ્વી સાથે ખુલ્લા મોઢે વાત ન કરાય. અંજલિકરણ, અંજલિકરણ એટલે હાથ જોડવા. જેવા સાધુ સાધ્વી દેખાય કે તરત અંજલિકરણ. અને પછી એમનું વ્યાખ્યાન સાંભળતા હોય કે કંઈ પણ ઉપદેશ સાંભળતો હોય એમાં એકાગ્રતા લાવવી, સંપૂર્ણ એકાગ્ર થઈ જવું. આવા અભિગમોને જાણીને, સાધુની સમાચારીનો ધ્યાન લઈને, શુભ લેશિયાઓમાં રહેવાના ભાવથી, અશુભ લેશિયાનો ત્યાગ કરવાના નિર્ણયથી જે સાધક આત્મા પોતાના જીવનને ધર્મમય બનાવશે તે શાશ્વત સુખ તરફ આગળ વધશે. આવા ભાવો આગમકારોએ કયા છે. આપણે પણ એવું જીવન જીવવાનો પ્રયત્ન કરીએ તે જ મંગળ. હા, તો હવે અનેકોની ભાવના હોવાથી મને હમણાં જ ખબર પડી, બાકી હું 5 મિનિટ વહેલું પૂરું કરે, પરંતુ અનેકની રિક્વેસ્ટ અને ભાવના હોવાથી શ્રુતિ એક નાનકડું સ્તવન આપની સમક્ષ રજૂ કરશે. તો પ્લીઝ થોડુંક લેટ થશે, પરંતુ સારા ભાવનું સુંદર સ્તવન આજે રજૂ કરવાના ભાવ છે. તું નક્કી કર ક્યાંથી કરીશ. આમાંથી કરો ના ના જલ્દી આમાંથી જ સંભાળશે.
જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. થોડો હું ધર્મ કરું છું, ઘણો છું પાપી. થોડો હું ધર્મ કરું છું, ઘણો છું પાપી. આજ મારા ગુનાની હો, આજ મારી ભૂલોની માંગુ છું દિલથી માફી. થોડો હું ધર્મ કરું છું, ઘણો છું પાપી. બાળપણ મેં ગુમાવ્યું અણસમજને રમતમાં, યુવાની મેં ગુમાવી ફેશનને વ્યસનમાં. જ્યારે સમજાયું મુજને જીવનનો મર્મ શું છે, ત્યારે બુઢાપો આવ્યો શક્તિ રહી ના શરીરમાં. ત્યારે તને યાદ કરું હો, ત્યારે ફરિયાદ કરું. જિંદગી થોડી બાકી, થોડું હું ધર્મ કરું છું, ઘણો છું પાપી. રૂપની પાછળ હું તો કેવો પાગલ બન્યો છું, વિષયને વાસનામાં હું તો ભૂલો પડ્યો છું. કરચલી જ્યારે પડશે, રોગ જ્યારે ઘેરાશે, સ્વજન ધન કામ ન આવે, ત્યારે તું યાદ આવશે. ત્યારે તુજ પાસે આવી હો, કૃપાથી દેજો ત્યાગી. આદિ વ્યાધિ ઉપાધિ, થોડો હું ધર્મ કરું છું, ઘણો છું પાપી. આજ મારા ગુનાની હો, આજ મારી ભૂલોની માંગુ છું દિલથી માફી. થોડો હું ધર્મ કરું છું, ઘણો છું પાપી. થોડો હું ધર્મ કરું છું, ઘણો છું પાપી. જય જીનેન્દ્ર. હવે જ્ઞાન આરાધનામાં એક જ સેકન્ડ. હવે મંગળી કહું છું. ગુરુ ભગવંતોની આજ્ઞાથી ચતારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી બનતો ધમો મંગલમ. ચતારી લુગદમા અરહંતા લુગદમા સિદ્ધા લુગદમા સાહુ લુગદમા કેવલી બનતો ધમો લુગદમા. ચતારી શરણં ભોજામી અરહંતા શરણં ભોજામી સિદ્ધા શરણં ભોજામી સાહુ શરણં ભોજામી કેવલી બનતો ધમો શરણં ભોજામી. ચાર શરણા ચાર મંદિર ચાર ઉત્તમ કરે જે ભવસાગરમાં ન ડૂબે તે. સકળ કર્મનો આણયન મોક્ષ તણા સુખ લેનંદ. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરી મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવશરણ નહીં કોઈ.
જે નર નારી આદરે અક્ષય અવિચળ પદ હોય. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જંગ વાયદંગ વચામિલિંગ હિણકરંગ અચકરંગ પહિણંગ વિનહિણંગ જોગિણંગ ઘોષિણંગ સુઠુદિનંગ જુઠ્ઠુપડીચિનંગ અકાલે કૌસજય કાલે ન કૌસજય અસજ્યંગ સજય સજ્યાય ન સજય તસ્મિચ્છામિ દુક્કડમ. એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 કોઈ પણ પાપ દોષ લાગ્યો તસ્મિચ્છામિ દુક્કડમ. જીન આજ્ઞાથી ઓછું અધિક વિપરીત જાણતા અજાણતા કંઈ પણ પ્રવૃત્ત થયું હોય તો તસ્મિચ્છામિ દુક્કડમ. કોઈનો અવિનય અસત ના થયો હોય તો તસ્મિચ્છામિ. જય જિનેન્દ્ર. હવે પ્રશ્ન ઉત્તર. જય જિનેન્દ્ર. પેલા રિટન ક્વેશ્ચન્સ લઈ લઈએ. કયા કર્મથી જીવ સૂક્ષ્મ અને બાદર થાય? સૂક્ષ્મ નામ કર્મના ઉદયથી જીવ સૂક્ષ્મ થાય અને બાદર નામ કર્મના ઉદય થાય જીવ બાદર થાય. માટે તે નામ કર્મની પ્રકૃતિ છે. ઓકે. લેશિયામાં તેજો લેશિયા શુશર્વક સાથે સરખાવી શકાય? સુશ્રાવક સાથે. હા, તેજોલેશિયા તે સારા પરિણામો છે, માટે તેને આપણે સરખાવી શકાય છે. પરંતુ આ જનરલ છે. 6 લેશિયામાં આપણે જ્યારે બીજું વર્ણન સાંભળશું તો 1 થી 6 ગુણસ્થાન સુધી હોઈ શકે છે. આ એક મોટા મોટા ભાવો કહેલા છે. પરંતુ તેજોલેશિયા તે પણ શ્રાવકમાં તેજો પદમાં શુક્લ ત્રણેય લેશિયાઓ હોઈ શકે છે. ઓકે. દેવી ફેવા તમને અનમ્યુટ કર્યું છે. એક મિનિટ. હા, જય જિનેન્દ્ર મયંકભાઈ. જય જિનેન્દ્ર. સંભળાય છે? હા હા. તમે આ ગીતનું માન રાખ્યું, બહુ બધાની માને કહેતા હતા. હા, હા. થેન્ક યુ. બહુ સરસ રાગ છે. હા. પણ તમે તમારા કુટુંબનો થોડો પરિચય આપો. બધાનું મને બહુ આમંત્રણ છે. અરે રાખો, જેને તમને સપોર્ટ કર્યો છે એને સાથે રાખો ને બોલાવો. દીકરા દીકરીને બોલાવો સાથે. એકવાર બોલાવો. નહીં નહીં, હવે એકવાર બોલાવો પ્લીઝ. બધા મને બહુ કહે છે. ના, પરિચય તો શું આપવાનો છે? એને તમને સપોર્ટ કર્યો છે એને જરાક બોલાવો. મૌલી પ્રસમને બોલાવો. હા, મૌલી અહીંયા જ છે. શ્રુતિ બેસ બાજુમાં. પ્રશમ ને પ્રતીતિ તો છે નહીં. 2 મિનિટમાં શ્રુતિ જે કહેવાનું એ પરિચય આપી. તમે જ આપી દો પરિચય. તમે આપો. તમે તમારા મોઢે શ્રુતિ અને મૌલીને બોલાવો. હા, અરે આવી ગયા મેં. બોલ, ક્યાં બોલ, બોલાવો બોલ, એમ કે છે. હા. એ બાજુ લોકો નથી દેખાતું. એ શબ્દ બોલ. તમે આપો ને ઇન્ટ્રોડક્શન. જય જિનેન્દ્ર. અરે બોલ. હા, બધાની રિક્વેસ્ટ હતી. મને મેસેજ બી બહુ આવેલા કે ફેમિલીનો પરિચય આપો. અમે જશવંત. જશવંતભાઈ શાંતિલાલ શાહ એટલે પપ્પા એ માટુંગા સંઘમાં પ્રમુખ હતા ઘણા વર્ષ પપ્પા. અને બધા માસતીજી મારા સાહેબને પપ્પા વાંચણી આપતા હતા, એટલે ભણાવતા હતા. એમ મમ્મી મંડળમાં પ્રમુખ હતા અને મમ્મી મંડળ બહુ આગળ લાવેલા માટુંગાનું. અને અમારા ફેમિલીમાં મમ્મીએ જ કહીને બધાને ધર્મ પમાડ્યો છે. ફેમિલીમાં 19 દીક્ષા થઈ છે. અમે લોકો 2 ભાઈ અને 2 બહેન છે. બંને મોટા બહેનોએ દીક્ષા લીધી છે. એ લોકો રાજસ્થાનમાં જ્ઞાનગચ્છ સંપ્રદાયમાં દીક્ષા લીધી છે. તૃપ્તિજી માસતીજી અને પ્રીતિજી માસતીજી. અને બંને ભાઈઓ છે, એટલે અમે લોકો બંને ભાઈઓ અહીંયા છીએ. અને લગભગ ફેમિલીમાં મોટા બધા જ ચોવ્યા કરે છે વર્ષોથી. કંદમૂળ કોઈ ખાધું પીધું નથી. અને અમારે 2 ડોટર છે અને 1 સન છે. એટલે મોટી ડોટર પ્રતિતિ જે પહેલાં કહેતી એના મેરેજ થઈ ગયા છે. અને આ મૌલી નાની છે. અને પછી પ્રશમ 1 સન છે. અંધેરી સંઘના પ્રમુખ. અંધેરી સંઘના પ્રમુખ. હા, હવે તમે બોલો દેવીબેન. ના ના, બસ 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 આટલું બસ. ખબર હોય, આજુબાજુવાળાને ખબર હોય, સગાવાલાને ખબર હોય. અત્યારે અંધેરી સંઘના પ્રમુખ છે. અને એ લોકો 5 વર્ષથી જ અંધેરીમાં આવ્યા છે. બહુ સારું જમાયું છે. જ્ઞાન ખૂબ ઉજળું છે અને પોતાના જીવનમાં ખૂબ ધર્મમય છે.
અને અમારી ભત્રીજી થાય અને એ પણ ખૂબ ધર્મ કરવો ગમે છે અને પૂરો સપોર્ટ એના કુટુંબે આપ્યો છે એટલે એ લોકો આગળ વધી શક્યા છે. ખૂબ ખૂબ તમારો આભાર ને જેટલું આગળ વધાય એટલું વધો. મારા તમને ખૂબ ખૂબ અભિનંદન છે. જય જિનેન્દ્ર. મીના આઈપેડને અનમ્યુટ કર્યું છે. જય જીનેન્દ્ર મયંકભાઈ. જય જિનેન્દ્ર. સૌથી પહેલા શ્રુતિબેનનો ખૂબ ખૂબ આભાર. બહુ સરસ એને સ્તવન ગાયું છે, હા, હા. ભાવપૂર્વક ગાયું છે બરાબર છે. અને એના ભાવો એટલા ઊંચા હતા ને હા કે એના માટે શબ્દો નથી મારી પાસે કહેવા માટે. હા. ઓકે, હવે મારો પ્રશ્ન છે, મને કસાઈના દાળિયા વિશે ફરીથી મને જરા થોડુંક સમજાવી શકશો? કશાયના દળિયા. હા, દળિયા. આ એટલે કશાય કરવાથી અનેક પ્રકારના કર્મ બંધાય છે. જે કર્મ પૂર્વે બંધાઈ ગયા હોય એ કર્મમાં પણ વધઘટ થાય છે. જે કશાય કરીએ તો અશુભ કર્મની સ્થિતિ અને રસ વધી જાય, ઉદીર્ણા આદિ થાય. માટે આવું બધું જે કશાયના દળિયા આપ્યા છે, ચણિયા ઉપચણિયા આદિ, એ અલગ અલગ પ્રવૃત્તિ અને અવસ્થા રહેલી છે કર્મની. બસ એમ સમજવાનું છે. અચ્છા, એક ઉદીર્ણા એટલે શું? એમાં ઉદીર્ણા તો મને ઉદીર્ણા એટલે જે કર્મ નોર્મલી ઉદયમાં નથી આવ્યું એને વિશેષ પ્રયત્નથી ઉદય આવલિકામાં લાવીને જે ઉદયમાં કર્મ આવી રહ્યા છે એની સાથે સાથે તેનો પણ ઉદય લાવીને એને ખપાવી દેવું, એનું નામ ઉદીર્ણા છે. ઓકે 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 ઓકે, થેન્ક યુ. જય જીનેન્દ્ર. સ્મિતાબેન મહેતા, તમને અનમ્યુટ કર્યા છે. જય જીનેન્દ્ર મયંકભાઈ. જય જિનેન્દ્ર. થોડો પ્રશ્ન ધાર્મિક સાથે સામાજિક પણ છે. હા. આજે જ મુંબઈ સમાચારમાં લેખમાં કંઈક વાંચ્યું કે બકરી ઈદની રજા મળી શકે છે ઉજવવાની, કે ગણપતિ ઉત્સવની મળી શકે છે, તો પર્યુષણની કેમ નહીં? હા. હવે આવા સંજોગોમાં આપણે જ્યારે લૌકિક કરતા આપણો લોકોત્તર ધર્મ છે અને ઉપાશ્રય જવું કે મૂર્તિ પૂજકોને દેરાસર જવું બહુ મોટી વસ્તુ છે પર્યુષણમાં. એની ના નથી, પણ વિચાર એ આવે છે કે આ રજા માંગ્યા પછી ધારો કે રજા મળી ગઈ, ધારો કે રજા મળી ગઈ તો કેટલું યોગ્ય હશે? આપણે અહિંસામાં માનનારા છીએ, આત્મિક ભાવનામાં માનનારા છીએ. આપણી બધી સાધના ઘરે બેસીને પણ થઈ શકે છે. ઓફકોર્સ આપણને બહુ ઊંચા ભાવ છે દર્શન કરવા વગેરે, પણ જે સંજોગો છે તેમાં એમ થાય છે કે આપણે અહિંસાને બદલે હિંસાને માર્ગે નહીં જતા રહીએ. અજાણતા જ કોઈકને ચેપ લાગશે, કોઈકને તકલીફ થશે આપણે કારણે, એવું કે કોઈને કારણે આપણને પણ થશે. ઓફકોર્સ. તો ધારો કે આ ખુલ્યું તો શું કરવું જોઈએ? ધર્મ જવાના છે કે ઘરે બેસીને સાધના કરવામાં? નહીં, ધર્મ ધ્યાન તો જેટલું બને તેટલી સંવર અને નિર્જરાની પ્રવૃત્તિ કરવી. રજા એટલા માટે લેવી જોઈએ કારણ કે રજા લઈએ તો સંસાર અને સંસારના સંબંધોથી દૂર થઈને આત્મસાધનામાં વધારે એકાગ્રતાથી આત્મસાધના કરી શકીએ, માટે રજા લેવાની હોય છે. આપણે તો પર્યુષણ તે આપણા માટે તો આત્મશુદ્ધિનો મહાપર્વ છે. તો રજા લઈને વિશેષ સામાયિક સ્વાધ્યાય, પ્રતિક્રમણ, તપશ્ચર્યા એટલે કે સંવર અને નિર્જરાની પ્રવૃત્તિને ઓર વધારે વિશુદ્ધતાથી કરી શકાય, એકાગ્રતાથી કરી શકાય, અહિંસામય જીવન અને દિવસ આખો વ્યતીત કરી શકાય, તે ભાવનાથી રજા લેવાની છે. અનેક ગામો ગુજરાતના એવા છે અને મારવાડના કે જેમાં તેઓ પર્યુષણના 8 દિવસ દુકાન આદિ બંધ રાખતા હોય છે કે આ આપણા આત્મવિશુદ્ધિનું પર્વ છે. આપણે આપણા આત્મવિશુદ્ધિનું પર્વ એમાં આપણા આત્માને ઓર વિશુદ્ધ બનાવીએ. જૈનોનું પોપ્યુલેશન એટલું ઓછું છે કે ગણેશ ઉત્સવ કે બકરી ઈદ કે એ બધું જે રજાઓ રાખવામાં આવી છે એની પાછળ પોપ્યુલેશન બહુ અધિક હોવાથી બાય ધેટ કાઇન્ડ ઓફ રિક્વેસ્ટ એન્ડ ડિમાન્ડ દે આર કીપિંગ. બાકી આપણું પોપ્યુલેશન ઇઝ નોટ ઇવન 0.5% ઓફ ઇન્ડિયાઝ પોપ્યુલેશન. એટલે કોક ક્ષેત્રમાં રજાઓ હોય, કોકમાં ન હોય, પરંતુ શ્રાવક તો પોતે સમજી જ જાય
કે મારા માટે આ લોકોત્તર પર્વ છે પર્યુષણ પર્વ, માટે 8 દિવસમાં જેટલી વધારે હું ઓફિસ કે દુકાન આદિમાં નહીં જઈને જેટલી વધારે સંવર અને નિર્જરાની પ્રવૃત્તિ કરીશ, આત્માને શુદ્ધ કરવાનું કાર્ય કરીશ, એટલા મારા પર્યુષણ વધારે સફળ છે. રજા એટલે હું એ ઉપાશ્રયોમાં ને એમાં છૂટ આપવાની વાત છે. હા, સમજી ગયો. હવે ઉપાશ્રયમાં જવાની કદાચ છૂટ ન મળે તો આપણે ઘરમાં રહીને પણ આત્મશુદ્ધિનો અને સંવર નિર્જરાની વિશેષ પ્રવૃત્તિ કરાય. હું તો એ જ મારી સમજણ એ કે છે કે છૂટ લેવી જ ન જોઈએ આપણે, કારણ કે છૂટ લેશું તો આપણે બધા જ જશું ને ઉપાશ્રય. બરાબર છે. હા, તો એ સારું થશે કે ખોટું થશે એ નથી સમજાતું. ધારો કે છૂટ મળી ગઈ તો જવું જોઈએ કે ઘરે રહીને સાધના કરવી જોઈએ? નહીં, જવામાં ભાઈ સાધુ સાધ્વીના દર્શન થાય, જીનવાણી સાંભળવાનો અવસર મળે, સાચી આપણી શ્રદ્ધા દૃઢીભૂત થાય, તે ભાવનાથી જવું પણ જોઈએ. અને જે કાયદા અને જે નિયમ કે સોશિયલ ડિસ્ટન્સિંગ કે જે કાળજી રાખવાની છે તે બધી કાળજીપૂર્વક જો ગવર્મેન્ટ છૂટ કરે તો જવું જોઈએ, એમાં કંઈ ખોટું નથી. ઓકે, કારણ કે એ ડિસ્ટન્સ રહેવાનું નથી એટલી વાત છે ને એ વસ્તુ. એટલે એ તો વિવેક માટે જ મેં હમણાં 5 અભિગમ એટલા માટે કીધા કે આપણા ઉપાશ્રયના નિયમો પ્રાય કરીને આપણા યંગર જનરેશનને જેટલી વધારે જાણપણું અને ખબર પડે તેટલું સારું છે. કે સચેતનો ત્યાગ, અચેતનો વિવેક, અંજલીકરણ, એકાગ્રતા, એટલે ડિસિપ્લિન્ડ વેથી જવું તે જ શ્રેષ્ઠ છે. ખરી વાત છે. થેન્ક યુ. જય જીનેન્દ્ર. रूपाबेन शाह आपको अनम्यूट किया है. जय जिनेन्द्र मयंक भाई. जय जिनेन्द्र. मयंक भाई, अगर हम रात्रि पौषध करो या परिपूर्ण पौषध करो, प्रतिक्रमण मतलब देसी प्रतिक्रमण होने के बाद पहले पौर में हम मतलब नियम जगना पड़ता है कि आप प्रतिक्रमण होने के बाद आपका और मतलब थोड़ी देर स्वाध्याय करके आप सो सकते हैं, या फिर मतलब इमीडिएटली भी सोना होता है? हाँ, थोड़ी देर स्वाध्याय करके सोना उचित है, क्योंकि प्रतिक्रमण 8 सवा 8 तो हो जाता है. तो उसके बाद थोड़ी देर स्वाध्याय जितनी हो सके उतनी स्वाध्याय करें और उसके बाद सोना उचित है. तो जितना मतलब पूरा पहला पौर पूरा जगना चाहिए ऐसा तो नियम नहीं है ना? नियम नहीं है, लेकिन प्राय भावना ये होनी चाहिए कि मैं जितनी देर जाग करके स्वाध्याय और अनुप्रेक्षा करूंगा उतना मुझे अधिक लाभ मिलेगा. धन्यवाद मयंक भाई. जय जिनेन्द्र. અવનીબેન ભંસાલી, આપને અનમ્યુટ કર્યું છે. સંભળાય છે? હા, સંભળાય છે. હા, મયંકભાઈ, મને પૂછવાનું છે કે આપણે જે સાગારી સંથારો કરીએ છીએ એમાં રાતના સુવટાણ કરવાનું હોય છે ને? હા. તો એ શું કરવાનું હોય છે એમાં આપણે એવો પાઠ બોલી શકાય કે આહાર શરીરને ઉપધી, પચકું પાપ 18, મરણ આવે તો વોસી રે, જીવું તો એક નવકાર ગણીને આગાર. પછી જે કાંઈ પણ આશ્રવ હોય તે આશ્રવના આગારથી તદુપરાંત નવો આશ્રવ ન કરવો. એટલે કે પછી કોઈ મોબાઈલ ન કરવો, લાઇટ ન કરવી, નવી લાઇટ ન કરવી, કે નવો પંખો ન કરવો કે એસી. જે ચાલતું હોય તેનો આગારથી આ પ્રત્યાખ્યાન લઈને આપણે આપણી આસક્તિઓને ઘટાડી શકાય છે. બસ આટલું જ બોલવાનું છે કે વધારે કંઈ બોલવાનું? ના, આટલું જ બોલાય. આટલું બોલવાથી આપણો સાગારી સંથારો થઈ જાય છે. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. જય. ગેલેક્સી A50s ને અનમ્યુટ કર્યું છે. મયંકભાઈ, થોડા દિવસ પહેલા છે ને 2 સામાયિક 3 સામાયિક એવી રીતે થતા હતા અને ધર્મ ગમતો હતો. હમણાં 8 દિવસ ત્યાં સામાયિક કરવાનું મન થાય છે, પણ એમ નથી થતું કે આપણે બેસીને સામાયિક કરી લઈએ. તો હવે શું કરવું જોઈએ અને આનું કારણ શું? એનું કારણ તો ચારિત્ર મૌનીય કર્મનો ઉદય છે, પરંતુ થોડું આપણે આપણી જાત ઉપર કંટ્રોલ લાવવો પડે કે વી હેવ ટુ બીકમ સ્ટ્રિક્ટ સમટાઈમ્સ ઓન અવર સેલ્ફ. કે જેમ જમવાનું છે ભાઈ
માટે જ પ્રત્યાખ્યાન લેતા હોય છે. જો તમે પ્રત્યાખ્યાન લઈ લ્યો ને તો તમને એક નિયમ જળવાઈ જાય કે એક સામાયિક કર્યા વગર કે બે સામાયિક કર્યા વગરનો દિવસ પૂરો ન થવો જોઈએ. ઘણા સાધકો એવા પ્રત્યાખ્યાન લે છે કે સામાયિક ન થાય ત્યાં સુધી જમવું નહીં, અથવા તો સામાયિક ન થાય ત્યાં સુધી ચા પાણી ન પીવા. તો એવા નિયમ આદિ કરી લેવાથી જીવનમાં નિયમિતતા આવી જાય છે અને પછી ધીરે ધીરે તે આદત પડી જાય. માટે પ્રત્યાખ્યાન લઈને એ નિયમ બનાવવું તે શ્રેષ્ઠ છે. પ્રત્યાખ્યાન નહીં હોવાથી સામાયિક થઈ તો સારી વાત છે, ન થઈ તો કંઈ વાંધો નહીં, એવા ભાવો આવી જાય છે, રિલેક્સ થઈ જવાય છે. માટે પ્રત્યાખ્યાન લેવું તે તેનો એક સુંદર ઉપાય છે. ભલે કમસે કમ એક સામાયિકના પચખાણ લેવા, બેના ભાવ હોય તો એક સામાયિક તો કરવી જ. એક સામાયિક કરતાં પહેલાં ફોર એક્ઝામ્પલ ડિનર ન કરવું, તો સવારે ન થાય તો બપોરે, પણ સાંજના જમતા પહેલાં તો સામાયિક નહીં થાય તો એક દિવસ ડિનર છોડી દઈશું. આવા પ્રત્યાખ્યાન લઈ લો, પછી ઓટોમેટિક કોકવાર મન ન હોય તો અરે મારું ડિનર વયું જશે, એના કરતાં સામાયિક કરી લેવા દે, એવા ભાવ આવી જશે. ધન્યવાદ. ઓકે. પરેશાબેન, આપને અનમ્યુટ કર્યું છે. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. શ્રુતિબેન, તમારો ખૂબ ખૂબ આભાર. મારી ખ્વાહિશ પૂરી કરી. આપણે 6 લેશિયાના પરિણામ જે આપણે છીએ એમાં 3, 6, 9, 27, 81 અને 242 લેશિયા દ્વારમાં 20મી ગાથા. એ શું એટલે? એ હું મારી સામે હમણાં ગાથા નથી, એટલે એકવાર હું જોઈ લઉં. તમે પ્રશ્ન રૂપમાં મૂકી રાખો તો પછી હું એનો જવાબ મોકલાવી દઈશ. એટલે એના મેં કેવી રીતે આમ થતું 3, 6, 9, 27, 81? એ એના પરિણામ દ્વાર હોઈ શકે છે. લેશિયા 3 પ્રકારે પરિણમે, જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. અને છતાં 9 પ્રકારે પરિણમે. તે ઉપર 3 કયા એના પાછા ભેદ પાડે. એમ અનેક ભેદ બની શકતા હોય છે. જગન્યમાં પણ જગન્ય એટલે કે સમજો ફોર એક્ઝામ્પલ કોઈ પણ લેશિયાના પરિણામ આવ્યા, ખરાબ પરિણામ આવ્યા ઈર્ષાના, તો હવે ઈર્ષા, તીવ્ર ઈર્ષા પણ હોઈ શકે અને એક સામાન્ય ઈર્ષા પણ હોઈ શકે. એ બેમાં અંતર છે ને. તો એ રીતે લેશિયાના ભાંગા આગમકારો કરે છે. હા, એટલે એ તીવ્રતા અને મંદતાના ભેદથી એના ભાંગા કરે છે. જેથી કરીને શું થાય, આપણે જ્યારે મર્યાદા કરવી હોય ત્યારે કમસે કમ એવી મર્યાદા કરી શકાય કે મારે તીવ્ર ઈર્ષા ન કરવી. કોકવાર મને સારું વસ્તુ ન મળે, બીજાને સારી વસ્તુ મળી જાય તો મનથી ખરાબ ભાવ આવી જાય કે મનથી કદાચ ઈર્ષા થોડીક આવી જાય, પરંતુ મારે તીવ્ર ઈર્ષા ન કરવી કે જેથી કરીને હું એની સાથે ખરાબ વ્યવહાર કરું, ખરાબ ભાવ ઓર વિકસાવું. માટે જુદી જુદી તારતમ્યતા સાધકે પોતાની સાધના કરવાની છે. આપણે સર્વજ્ઞ નથી બની ગયા, પણ હું સાધના કેવી કરીશ તો કે મને ખૂબ ખરાબ ભાવ આવતા હતા, તો હવે પહેલાં મારે એને થોડા મધ્યમ ખરાબ ભાવ લાવવા, પછી જગન્ય ખરાબ ભાવ લાવવા, એમ કરીને ખરાબ ભાવથી નિવૃત્ત થવાનું છે. માટે એના ભાંગા આદિ બતાવેલા છે. અચ્છા, ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય. ગેલેક્સી A70s ને અનમ્યુટ કર્યું છે. ગેલેક્સી A70s અનમ્યુટ તો એમને થઈ ગયા છે. હેલો. હા. Am I invited to talk to you? Yeah, please. Galaxy 7. Yeah. અચ્છા, મને એક ક્વેશ્ચન હતો. જો કે બહુ બધાને ઓડ લાગશે, પણ મારે જરા જાણવું છે કે આપણે પર્યુષણના આ જ સ્પેસિફિક 8 દિવસ શા માટે સિલેક્ટ કર્યા છે, એટલે એનું શું સિગ્નિફિકન્સ છે? એટલે શ્રાવણ વદ 11 કે 12 થી ભાદરવા સુદ ચોથ પાંચમ એવી જાતનું. ભાદરવા સુદ પાંચમ તે આગમમાં સંવત્સરીનો અતિ મહત્વનો દિવસ બતાવ્યો છે. ભાદરવા સુદ પાંચમ એટલે ભાદરવા સુદ પાંચમ તે જ સંવત્સરી છે, તે જ શ્રેષ્ઠ ઊંચામાં ઊંચો દિવસ છે, જે દિવસે સાધુએ કમ્પલસરી 24 ઉપવાસ કરીને વિશિષ્ટ આરાધના કરવાની હોય અને એની પાછળ શ્રાવકો પણ
વિશિષ્ટ આરાધના કરે છે, પ્રતિક્રમણ કરે છે. પ્રતિક્રમણમાં પણ 40 શ્લોકસનો કૌશોક અને યાદ કરીને બધા જ પાપોની આલોયણા, બધા જ દોષોની આલોયણા કરીને વિશુદ્ધિ કરે છે. 1 વર્ષથી વધારે રહેલા કશાય કદાચ પોતાના સાધુપણાનો ઘાત કરે, કાં તો સંકિતનો પણ ઘાત થઈ જાય. માટે જે કોઈ પણ દોષ થયો હોય, કોઈની સાથે વેરભાવ થયા હોય, કોઈની સાથે ખરાબ અબોલા થયા હોય, તો સંવત્સરીને દિવસે તે ભાવોને મિટાવીને આપણે જેટલી વિશુદ્ધિ કરશું તેટલું આપણું ચારિત્ર અને સંકિત ધર્મ ટકી રહે. હવે આ 1 દિવસનું મહત્ત્વ ખરું. આ સંવત્સરીની સરખી તૈયારી કરવા માટે અનેક આચાર્ય ભગવંતોએ 8 દિવસની પૂર્વ તૈયારી બતાવી દીધી છે કે મુખ્ય દિવસ તો સંવત્સરીનો છે, પરંતુ જેમ એક ટેમ્પો ક્રિએટ કરવા માટે 7 ડેઝની નેટ પ્રેક્ટિસ અને 8 ડેની ટેસ્ટ મેચ, 8મા દિવસની રિયલ ટેસ્ટ, એમ 7 દિવસ સરખી આરાધના કરતાં કરતાં 8મે દિવસે તે આરાધના ચરમસીમાએ પહોંચે અને જેથી કરીને આપણે આપણા આત્માને વિશુદ્ધ બનાવી શકીએ. એ ભાવનાથી અનેક આચાર્ય ભગવંતોએ વર્ષો પહેલાં પર્યુષણ પર્વની વ્યવસ્થા કરી દીધી. આ છે પર્યુષણનું મહત્વ. થેન્ક યુ વેરી મચ. થોડા રિટન ક્વેશ્ચન્સ છે. 500 ગાથા કરવાથી એકાશનાનું પુણ્ય મળે છે, તો આવી ભાવનાથી સામાયિકમાં કરાય કે ન કરાય? કરી શકાય. આપણે કરેલી સ્વાધ્યાયથી અનેક નિર્જરા થાય છે. આ તો પ્રાયશ્ચિત આદિ ઉતારવા માટે આટલી સ્વાધ્યાયથી આટલી ગાથા, આટલા તપથી આટલી ગાથાનું ફળ મળે છે, એવું એક ઉપમા દેવામાં આવી છે. બાકી સામાયિકમાં જેટલી વધારે સ્વાધ્યાય કરો, નિર્જરાના ભાવથી જ કરવાની છે. એકાશનું પણ નિર્જરાના ભાવથી કરવાનું છે અને સ્વાધ્યાય પણ નિર્જરાના ભાવથી કરવાની છે. માટે નનઠ્ઠ નિજરાએ આ વાત હંમેશા યાદ રાખવી. ચાહે આભ્યંતર તપ કરીએ કે બાહ્ય તપ કરીએ, આપણું તપ કરવા પાછળનું લક્ષ્ય એકાંત નિર્જરા, તે સિવાય કંઈ નહીં. આવા ભાવથી કરવામાં આવેલું આભ્યંતર અને બાહ્ય બંને તપ કરવા જેવા છે. ઓકે. કર્મની ઉદીરણા કેવી રીતે થાય? કર્મની ઉદીરણા તપ કરવાથી થાય છે. 12 પ્રકારના તપ કરવાથી જે કર્મ નોર્મલી ઉદયમાં નથી આવ્યું તેવા અશુભ કર્મને આપણે લઈ આવીને પ્રદેશથી ખરાવી દઈએ છીએ. માટે પ્રાય કર્મની ઉદીરણા તપશ્ચર્યા કરવાથી થાય છે. અને તે ઉપરાંત કોક વાર શુભ કર્મની ઉદીરણા પણ થતી હોય છે. શુભ કર્મની ઉદીરણા કરવા જેવી નથી. જેમ આપણને બહુ સામગ્રીઓ મળી છે તો હું બહુ વધારે ભોગવી લઉં, બહુ જલ્દી ભોગવી લઉં, જેટલી બને એટલી વધારે સગવડતા ભોગવી લઉં, તો તેમાં આપણા બધા શુભ કર્મની જલ્દી ઉદીરણા થઈ જાય, જલ્દી શુભ કર્મ ખતમ થઈ જાય. જેમ આગમમાં ઉદાહરણ આપ્યું છે કે જેટલા શુભ કર્મને ખપાવતા વાણવ્યંતરના કે નવનિકાયના દેવોને, વાણવ્યંતરના દેવોને 100 વર્ષ લાગે, એટલા જ કર્મને ખપાવતા ભવનપતિના દેવોને 200 વર્ષ લાગે. અને એમ કરતાં જેટલું ઊંચું દેવલોક એટલો ઓર વધારે સમય જાય. એટલે શું એનો અર્થ કે તમને સમજો કે કંઈક સારી સુખ સામગ્રી મળી, સારું ખાવાનું પીવાનું મળ્યું, તો સંભાવથી ખાધું તો શુભ કર્મ તો ની નિર્જરા તો થઈ, પરંતુ ખાતા ને ભોગવતા જો એવા ભાવો લાવીએ કે બહુ મજા આવી ગઈ, આજે તો બહુ જ મજા આવી, આજે તો બહુ જ એન્જોય કર્યું, વાવ ઇટ વોઝ સો નાઇસ, આવા ભાવોથી ભોગવીએ તો આટલાની બદલે આટલા બધા શુભ કર્મ ખપી જાય. માટે આ આપનો પ્રશ્ન ખૂબ મહત્વનો છે. આ ભાવોને આપણે સમજવાના છે. શુભ કર્મ આપણને પુણ્યના ઉદયથી જે પ્રાપ્ત થયું છે તેને ખૂબ શાંતિથી ભોગવવું અને સંભાવથી ભોગવવું. બહુ રાજી થઈ ન ભોગવવું કે મને ગમતો દાગીનો પહેરો ને મને બહુ ગમ્યું, બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો. આવા ભાવથી ભોગવીએ તો એટલું જ, પરંતુ શુભ કર્મ ખૂબ વધારે ખપી જાય. અને જો
એમાં આપણે સંભાવ રાખીએ કે હશે હવે મારે મારી ઘરની પરિસ્થિતિ પ્રમાણે આ બધું વાપરવાનું છે તો હું વાપરું છું, તો એમાં હું બને એટલી ઓછી હિંસાથી વાપરું, ઓછી આસક્તિ રાખું તો ઓછા શુભ કર્મ ખપે. માટે શુભ કર્મ માટે આ નિયમ છે અને અશુભ કર્મને ખપાવવા 12 પ્રકારના તપ છે. આ રીતે કર્મોની ઉદીરણા થઈ શકે છે. ઓકે. લોગસનો સ્વાધ્યાય લીધો હોય તે હરતા ફરતા કે કામ કરતાં કરી શકાય કે બેસીને જ કરવું જોઈએ? બેસીને જ કરવું તે શ્રેષ્ઠ છે, પરંતુ હરતા ફરતા નહીં, પરંતુ ટ્રાવેલ કરતા હો, તમે કારમાં બેઠા હો કે ટ્રેનમાં કે બસમાં બેઠા હો તો ત્યારે કરી શકો છો, કારણ કે તમે પોતે કાર ન ચલાવતા હો, તમે પોતે વાહન નથી ચલાવતા, અનિવાર્ય સંજોગોથી જવું પડે છે અને ત્યારે સમજો અડધી કલાકનો સમય છે તો ત્યારે કરી શકો છો. પરંતુ આમ ચાલતા ચાલતા અને એવી રીતે કરવું તે હિતાવહ નથી, કારણ કે પોતે ચાલતા હોય ત્યારે બને ત્યાં સુધી ધ્યાન અને ઉપયોગ ઈર્યા સમિતિમાં રાખવું, કોઈ જીવોની હિંસા ન થઈ જાય એમાં જાગૃતિ રાખવી તે વધારે હિતાવહ છે. ઓકે. દેવસીય અને રાયસી પ્રતિક્રમણ કયા સૂત્રને આધારે બતાવેલ છે? આવશ્યક સૂત્રના આધારે. Okay. When a jeev comes in this world, his gati is predefined and fixed, or it depends on his deed or karma during the life. જ્યારે પણ કોઈ જીવ અહીંયા જન્મ લે છે ત્યારે તે આગલા ભવમાં અહીંયા કેટલું આયુષ્ય પ્રાપ્ત કરશે તે તો નક્કી કરીને આવે છે. અનેક પ્રકારના કર્મોની નિષેક રચના આ ભવને અનુરૂપ થઈ જતી હોય છે, છતાં આ ભવમાં પોતાના શુભ અશુભ કરણીના આધારે તે એમાં પરિવર્તન પણ કરી શકે છે. પણ આયુષ્ય આદિમાં પરિવર્તન થતું નથી. કેટલું આયુષ્ય મળશે, અમુક નામકર્મની પ્રકૃતિઓ છે, કેટલી હાઇટ, બોડી, રૂપ આદિ મળશે, તે પ્રાહ્ય કરીને બધું નિશ્ચિત હોય છે. પરંતુ તે કેટલી શાતા ભોગવશે, કેટલી અશાતા ભોગવશે, કેવા સંજોગોમાં, તેવી અનેક પ્રવૃત્તિઓમાં તે અહીંયા આગળ પોતાના પુરુષાર્થથી પરિવર્તન લાવી શકે છે. જેમ એક જ ઘરમાં 2 ભાઈઓ જન્મ લીધો, બંનેઓને જૈન ધર્મ મળ્યો, બંનેઓને જૈન ધર્મ સાંભળવાનો અવસર મળ્યો, આ તો થઈ એની પુણ્યવાણી. એક એમાં વધારે પુરુષાર્થ કરે, એક ઓછો કરે, એનાથી પોતપોતાના જીવનનું નિર્માણ અને ભવિષ્યનું નિર્માણ અલગ અલગ થઈ જતું હોય છે. માટે પુરુષાર્થની જગ્યાએ પુરુષાર્થનું મહત્ત્વ છે અને અનેક સ્થિતો જેમ કે નામકર્મ આદિ છે, આયુષ્ય કર્મ આદિ છે, પ્રાય એમાં પરિવર્તન થતું હોતું નથી. ઓકે. સાગારી સંધારો લઈને કોઈ ઇમરજન્સીમાં નવકાર બોલીને પાડવું હોય તો પાડી શકાય? હા, પાડી શકાય છે. ओके. अगर हमें कोई बीमारी है, सफ़र करने से कर्म कटते हैं और दवाई लेने से सफ़र करें આપણે से कर्म कटते हैं और दवाई लेने से बीमारी ठीक हो जाती है. हाँ. तो हमें क्या करना चाहिए, दवाई ले या लेट आवरसेल्व्स सफ़र? अगर आप सहन कर सकते हो तो जितना सहन करते हो उतने कर्मों की निर्जरा होती है, लेकिन उसमें अपनी बलंच ठामंच पेहाय, अपनी बल अपने शक्ति को समझना चाहिए. जितना सहन कर सकते हो उतनी विशेष, और वो भी निर्जरा की भावना से सहन करते हो तो बहुत अच्छी निर्जरा होती है. इसीलिए कहा है देह दुखम महाफलम. जो समझपूर्वक देह के दुख को सहन करता है उनको महान फल की प्राप्ति होती है. किंतु जब आपकी सहन शक्ति आपको लगे कि मेरे से इससे अधिक सहन नहीं होगा, तब आप यदि दवाई आदि का उपयोग करते हो तो वो फिर आपका जो निर्जरा है उस निर्जरा में आपकी कमी हो जाती है. ओके. कैन वी ड्रिंक आइस वाटर और कोल्ड वाटर इन TVR? TVR में पानी का आगार होता है, तो वैसे तो जिनको अचेत पानी का नियम होता है वो ऐसा पानी नहीं पी सकते हैं, लेकिन जिनको अचेत
सचेत पानी के आगार होता है उनमें प्रत्याख्यान का भंग नहीं होता है. ઓકે કોઈકે પૂછ્યું છે આરા બદલાય ત્યારે 7 દિવસ સુધી 7 પ્રકારની વર્ષા 49th ડે પૂરી થાય એ દિવસ છે પૂરી થાય છે એ દિવસથી નવું જીવન શરૂ થાય છે એ દિવસ સંવત્સરીનો હોય છે. ઇઝ ધીસ ટ્રુ? ના, તે જરૂરી નથી. આ આરા બદલાય તે તો 5માથી 6ઠા આરામાં એના વર્ણનમાં આવે છે કે 5મા આરાથી 6ઠ્ઠો આરો બેસશે ત્યારે કેવું કેવું સંવર્તક વાયરો અને આવા વર્ષા અને આ બધું થશે, માટે તેનું વર્ણન છે. સંવત્સરી તો મોટા ભાગ ઘણા બધા જીવો સંવત્સરીને દિવસે આયુષ્યનો બંધ કરે છે. તદુપરાંત પોતાના આત્માની વિશુદ્ધિ આદિ માટે આગમકારોએ ભાદરવા સુદ પાંચમને સંવત્સરીની આરાધના માટેનો ખૂબ ઊંચો અને પવિત્ર દિવસ બતાવેલો છે. ઓકે પ્રવીણભાઈ, આપને અનમ્યુટ કર્યા છે. હવે બોલ. હા, સંભળાય છે મયંકભાઈ? હા, સંભળાય છે. હા, હમણાં આપે કીધું ને કે ગયા ભાવમાં આપણે સ્થિતિ બાંધીને આવીએ છીએ, આવ્યા હોઈએ છીએ, તો અત્યારે આ કોરોનામાં આટલા મૃત્યુ થાય તો એને શું સમજવાનું, કેવી રીતે લેવાનું? એ એટલું જ આયુષ્ય બાંધીને આવ્યા હતા, માટે કોઈ પણ નિમિત્ત બની જાય. નિમિત્તો આયુષ્ય પૂરા થવાના અનેક નિમિત્તો પ્રાપ્ત થઈ શકે છે, પણ આયુષ્ય તો તેટલું જ બાંધીને આવ્યા હતા, તેટલું ભોગવું એમ સમજવાનું. એટલે આપણને આમ બધા કેમ કે ને આટલા બધા મૃત્યુ થાય છે, આટલા બધા મરે છે માણસો, આપણને એમ દુઃખ થાય ને, તો એમ થાય કે એનું આયુષ્ય તૂટ્યું કહેવાય કે કેવી રીતના એમ? પ્રાય એ એટલું જ આયુષ્ય બાંધીને આવ્યા હોય એમ સમજવાનું. અચ્છા અચ્છા, ઓકે ઓકે, થેન્ક યુ. મહેન્દ્ર દોશી. મહેન્દ્રભાઈ દોશી, આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર. મહેન્દ્રભાઈ, આ જે આપણે લેશિયાનું સમજાયું એમાં ગોસાલકે જે લેશિયાનો પ્રયોગ કર્યો ભગવાન ઉપર, એ શેમાં આવે, શુભમાં કે અશુભમાં? નહીં, તે છે ને આ લેશિયા તે પરિણામ છે. ગોશાલકે જે મૂક્યું તે તેજો લેશિયા, તે તેજો લબ્ધિ હતી એમની. તે તેજસના પૂતગલો લઈને એમના પર મૂકવાની એમનામાં લબ્ધિ હતી, તે તેજો લેશિયા અલગ છે. એને પણ વ્યવહારથી તેજો લેશિયા મુકાય છે, પરંતુ એ જે લેશિયા છે ને તે તેજ શીત અને ઉષ્ણ બેવ પ્રકારની હોય, જ્યારે આ તેજો લેશિયા તે આત્માના પરિણામો છે. હા, પેલું તે તેજો લબ્ધિ હોય તે જ તેજો લેશિયા મૂકી શકે, બધા તેજો લેશિયા ન મૂકી શકે. આપણા જૈન શાસન માટે જે જીવ વિચાર કરીને જે પિક્ચર બહાર પડ્યું છે મૂવી, એ બે એનું લિંક મેં વોટ્સએપ પર મોકલાવી છે. અચ્છા. જીવ વિચાર કરીને 4 કે 5 એના ભાગ છે. ઓકે. તો મારી વિનંતી એવી છે કે આપણા ગ્રુપમાં બધા સભ્યોને એનો લાભ મળે, એવો જો વ્યવસ્થા થાય તો બહુ સારું. ઓકે ઓકે. ચાલ. ઓકે. જય જિનેન્દ્ર.